હું રિયાલિટીની વાતો કરવાનો છું, વાસ્તવિકતાઓની વાતો કરવાનો છું. એ વાતો કે જે તમારા 10મા અને 12માની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થાય, એ વાતો તમારા જીવનમાં તમને ખૂબ ઉપયોગી થાય, એ વાતો હું કરવાનો છું. અને મારી એ વાતો તમે જો આજે આ કલાક સવા કલાકના સેમિનાર પછી તમારી સાથે લઈને જશો તો ચોક્કસ તમને કંઈક નવી વસ્તુઓ જીવનમાં શીખવા, જાણવા અને અનુભવવા મળશે. તમારા જેવા 7 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને મળ્યો છું. 5500 કરતા વધારે વિદ્યાર્થી A1 A2 ગ્રેડ બને એમના માટે હું નિમિત્ત બન્યો છું. ત્યારે તમને હું વાતો શેર કરી રહ્યો છું. મારી આ વાતો શેર કરવાનો ઇન્ટેન્શન જરાય એવો નથી કે જેમ હું કહું છું એમ જ તમે કરો. પણ એટલું ચોક્કસ કહીશ કે તમે તમારી જાતને ત્યાં ઓળખો અને તમે કઈ જગ્યાએ કઈ રીતે શું ભૂલ કરો છો એ તમારી ડાયરી અને પેનની અંદર ઓબ્ઝર્વ કરી અને તમે લખવાનું ચાલુ કરો. અને પછી જ્યારે આ હોલની બહાર નીકળો ત્યારે જ્યારે તમે બેઠા હતા એવા નહીં પણ કંઈક અલગ બનીને નીકળો, એના માટે આજનો આ સેમિનાર છે. આ સ્કૂલ પ્રિન્સિપલ્સ, ટીચર્સ તમારા માટે ખૂબ એફર્ટ્સ કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે. તમારા પરિણામને સુધારવા માટે એ લોકો ખૂબ મહેનત કરે છે. તમને ઘણી બધી વાતો કરે છે, શીખવા જેવી તમને અનુભૂતિઓ કરાવે છે. પણ આપણે 10મા અને 12માના બાળકો છીએ અને બાળકોથી ભૂલો થાય. 200 દિવસ આપણે મહેનત કરી છે અને 200 દિવસના અંતે આપણને દિવાળીના મિડ ટર્મની અંદર કોઈને કોઈ પરિણામ મળ્યું છે. અને હવે બાકી રહ્યા 83 દિવસ. આજથી 14મી માર્ચે પરીક્ષા છે અને આ 83 દિવસમાં શું થઈ શકે એમના માટે આજનો આ પ્રોગ્રામ છે. એસી હોલની અંદર, સરસ મજાના ઓડિટોરિયમની અંદર બેસાડીને તમારે અમને આ જ કહેવાનું છે. આ તો અમને ખબર છે બધી. યસ, ખબર છે એટલા માટે જ કહેવાનું છે. અને જે તમને કહેવાનું છે એમના માટે આજનો આ પ્રોગ્રામ છે. પણ તમે જેવી રીતે બેઠા બેઠા સાંભળો છો, જો તમે આમ આ પ્રોગ્રામને સાંભળશો તો તમે ઘરે કઈ લઈને નહીં જાઓ, તમે રિઝલ્ટમાં કઈ લઈને નહીં જાઓ. એટલા માટે મારા દરેક સેમિનારની એક પેટર્ન છે અને એ પેટર્ન અનુસાર તમારે 4 કન્ડિશનને ફોલો કરવાની હોય છે. 4 શરતો તમારે ફોલો કરવાની છે. તો મને ખબર પડે કે જે હું બોલી રહ્યો છું ને એ તમારા સુધી પહોંચી રહ્યું છે. સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત છે કે આ વન વે કમ્યુનિકેશન નથી, આ 2 વે કમ્યુનિકેશન છે. એનો મતલબ સીધો એવો છે કે હું પણ બોલીશ અને તમારા લોકોને પણ બોલવાનું. સરસ, વેરી ગુડ. આ વચ્ચેવાળાને સંભળાણું, આ બંને વાળાને નહીં સંભળાણું. હું પણ બોલીશ અને તમારા લોકોને પણ બોલવાનું. હજી આ બાજુ બાકી છે. હું પણ બોલીશ ને તમારા લોકોને પણ બોલવાનું. દરેક વખતે આવો આન્સર આવશે તો આપણી વાત તમારા સુધી પહોંચી શકશે. બીજી સૌથી મહત્વની શરત છે, જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સામે બેઠા છે, દર વખતે દરેક સેમિનારમાં હું 4 શરત કહું જ છું અને એટલા માટે કહું છું કે માઇન્ડસેટ તૈયાર થઈ જાય. બેટા, જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સામે બેઠા છે, કોઈએ પણ આવી રીતે આમ અદબ વાળીને બેસવાનું નથી. તમને થશે કે આ અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસની અંદર રોજ 60,000 વિચાર આવે, એક્શનમાં એક પણ ના આવે. 1 મિનિટની અંદર 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો ને તો પણ 150 કરતા વધારે શબ્દો ના બોલાય. બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય અને અદબ વાળવાનો મતલબ થાય તું તારે બોલ્યા કર. તારા જેવા તો કેટલાય પ્રિન્સિપલ સર ને મેડમ આવ્યા અને ગયા. અમને કઈ ફરક પડે? જોઈ લ્યો સાહેબ. અચ્છા, આ પહેલી અને છેલ્લી તાલી. હવે 12 વાગ્યા સુધી તાલી પાડવાની નથી. તમને થાય કે આ કેવો માણસ કહેવાય, સ્પીકર તો તાલી માગે અને તમે તાલી પાડવાની ના પાડો છો. હા બેટા, હું તાલી પાડવાની ના એટલા માટે પાડું છું કે 25 સેકન્ડ તમારી તાલીમાં જાય, 25 સેકન્ડ એને બંધ કરતા થાય, 1 મિનિટ તમારી પૂરી થઈ ગઈ. આ 1 મિનિટનો સમય તમે એવી રીતે ઓબ્ઝર્વ કરો કે જે વાત હું કરી રહ્યો છું એ વાત તમે ક્યાં કરતા નથી, ત્યાં એ વાતને એપ્લાય કરવાનું ચાલુ કરો. એટલા માટે આજનો આ પ્રોગ્રામ છે અને હું જવાબદારીપૂર્વક કહું છું કે જો આજના પ્રોગ્રામમાં તમે દિલ અને મન બંને ખોલીને બેઠા તો તમારું પરિણામ જે છે એમાં ઓછામાં ઓછું 5% વધશે ને વધશે. તમે જ્યાં છો ત્યાંથી એક સ્ટેપ તો આગળ જશો ને જશો. તમે શિસ્તમાં, જીવનમાં, અનુશાસનમાં, માતા પિતાના પ્રેમમાં અને તમે તમારા શિક્ષકો સાથે જેટલા વફાદાર છો એના કરતા થોડા વધશો ને વધશો. પણ શરત એટલી છે કે આ પ્રોગ્રામને તમારે દિલ અને મનથી લેવો પડશે. ત્રીજી સૌથી મહત્વની શરત છે, જેટલા પણ લોકો મારી સામે બેઠા છો બધાને ખબર છે દુનિયાનો કોઈ પણ મોટિવેટર સ્પીકર બોલતો હોય, ઇવન ટોની રોબિન્સ પણ કેમ ના બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી એક જ વસ્તુને એક સાથે 3 મિનિટ, એનાથી વધારે નહીં. 3 મિનિટ પછી બાજુવાળો શું કરે છે આપણને ચિંતા થવા લાગે. એટલે આપણે એ જોવા લાગીએ કે આને બરાબર સાંભળે છે, આ બરાબર લખે છે,
એટલે હું દર 2-3 મિનિટે તમને જગાડતો રહીશ. હું દર 2-3 મિનિટે તમને મારા જમણા હાથ વડે એમ કહીશ, હલો. તમારે મને સામેથી જમણા હાથ વડે કહેવાનું હાય. તો મન ખબર પડે કે દૂધ દોડામાં જાય. હલો. હા, હજી અમુક લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે મારો જમણો ડાબો હાથ તો ખીચામાં જ રહેશે, હું તો કાઢીશ જ નહીં. તો એમના માટે ફરીવાર રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા હાથને હલાવશો તો મને ખબર પડશે કે આ ભાઈ જાગે છે, ત્યાં સુધી આપણું પહોંચે છે. અને તાલી નહીં પડે તો શું કરવાનું? આવી રીતે આમ મુઠ્ઠી વાળવાની, અને જે વાત તમને લાગુ પડતી એવી થઈ જાય કે વાહ મનીષ સર, આ વાત મારા માટે કામની છે, વાહ સર, આ વસ્તુ ઉપર હું ફેરફાર કરીશ, તો આમ મુઠ્ઠી વાળી આમ હાથ આમ કરી અને બોલવાનું જય હો. શું બોલવાનું? તો મને ખબર પડે કે આ બેન સુધી મારી વાત પહોંચી ગઈ, આ ભાઈ સુધી મારી વાત પહોંચી ગઈ. આ તમારો બીજો સેશન છે. ગુજરાતી મીડિયમના બાળકો સાથે આજ હોલમાં એક સેશન થયો. વિદ્યાર્થીઓ ખૂબ સરસ લઈને ગયા છે. અને ઠુમ્મર સરે મને એવું કીધું પણ ખરા કે વિદ્યાર્થીઓના પરિણામમાં પણ ફેરફારો શરૂ થયા છે. જો તમે કરશો તો તમને પણ મળશે. આ દુનિયાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સામે બેઠા છે એના મુખ્ય 2 પ્રકાર જ છે. પહેલો પ્રકાર, A1 ગ્રેડ કેમ આવે, મહેનત કેમ થાય, ટકા કેમ વધે, પરિણામ કેમ સારું આવે, એની બધી જ એને ખબર હોય પણ એને કાંઈ કરવું ન હોય. બીજો પ્રકાર, એને A1 ગ્રેડ લાવવો હોય, મહેનત કરવી હોય, આગળ વધવું હોય, ખૂબ સરસ રીતે કામ કરવું હોય, પણ કેમ થાય એ એને ખબર ના હોય. બંને માટે આજનો આ સેમિનાર કામનો છે. બંને માટે હું વાત લઈને આવ્યો છું અને બંને તમારી કામની વાત છે. પણ ચોથી અને છેલ્લી શરત કરી અને કાર્યક્રમને શરૂ કરીએ. તમને થાય કે સર શરત તો શું કામ કરો છો? કેમ કે પહેલાથી તમને ખબર હોય તો તમે સરસ રીતે કામ કરી શકો. બોલો તો આ પ્રોગ્રામ કોના માટે છે? ચાલો સર, પ્રોગ્રામ પૂરો થઈ ગયો. કેમ કે આ પહેલા અમારા માટે કરીને કઈ કર્યું જ નથી. સર બોલે, ટીચર બોલે, આ કાને સાંભળે, આ કાને કાઢી નાખે. પ્રિન્સિપલ મેડમ બહુ સરસ વાતો સમજાવે, ગૌરવ સર વાતો સમજાવે, સર વાતો સમજાવે. સર બહુ સારી વાત કરો છો પણ અમને લાગુ નથી પડતી. કે આવું તો ચાલ્યા કરે. ઘરે જઈને મમ્મીને કહેશે એક જાડિયા ભાઈ આવ્યા હતા, બહુ હારી વાતો કરતા હતા બેન, પણ બધી જ ભાઈના કામની હતી. ના બેટા, આ 12માની પરીક્ષા, 10માની પરીક્ષા એ જો સામાન્ય પરીક્ષા હોત તો લોકો તમને વારે વારે આ પરીક્ષા વિશે વાત ન કરતા હોત. આ 10માની અને 12માની પરીક્ષા એ જો સામાન્ય પરીક્ષા હોત તો ત્યાંથી તમારા જીવનની કારકિર્દીના વળાંકો શરૂ થયા હોત. આ 10મા અને 12માની પરીક્ષા એ સામાન્ય પરીક્ષા નથી. આ 10મા અને 12માની પરીક્ષા તમારા મહેનતની પરીક્ષા છે, તમારા આત્મવિશ્વાસની પરીક્ષા છે, તમારા માતા પિતાએ તમારા ઉપર મૂકેલા ભરોસાની આ પરીક્ષા છે. તમે કરેલી મહેનત કેવી રીતે યથાર્થ થશે એ પ્રયત્નની પરીક્ષા છે. તમારી અંદર રહેલી ખુદની સ્કિલ અને વિલને સાબિત કરવાની આ કસોટી છે. અને એટલા માટે તમે જ્યાં જાઓ ને ત્યાં લોકો તમને યાદ કરાવે. મેરેજમાં જાઓ ને ન્યાય કે 10મું છે હો. કોઈના 12મામાં ગયા હોય ને, કોઈના પાણી ઢોળમાં, ન્યાય કે તારે 12મું છે હો. પેલા સવાલ થાય મારું 12મું છે કે આનું 12મું છે? હલો, યસ બેટા. અને એટલા માટે બધા પોતાનો જમણો હાથ આવી રીતે આમ ઊંચો કરો, આવી રીતે આમ આંગળી કરો, જેમ મેં કરી છે એમ કૃષ્ણ વંદે જગતગુરુ વાળી. ઘણા ધીમે ધીમે કરશે, ઘણા બાજુવાળાની જોઈન કરશે, પણ કરવી તો બધાને પડશે. આવી રીતે આમ આંગળી કરી અને આંગળીને પોતાની છાતી પાસે લાવીને બોલો કે આ પ્રોગ્રામ મારા માટે છે. બોલો બોલો, આ પ્રોગ્રામ મારા માટે છે. જો હું એવી રીતે આ પ્રોગ્રામને સાંભળીશ તો મારું રિઝલ્ટ ચોક્કસ વધશે. કેમ કે હવે બોલજો, રિઝલ્ટ કોને સુધારવાનું છે? પરિણામ કોને લાવવાનું છે? આળસ કોને છોડવાની છે? ઊંઘવાનું ઓછું કોને કરવાનું છે? કેમ કે આ 10મા અને 12માની પરીક્ષા કોની છે? તો આ જવાબદારી પણ કોની છે? ખૂબ સરસ. ભગવાન તમારું ભલું કરે. ખૂબ સરસ વાત કરીને એ વાતથી જ આજના પ્રોગ્રામની શરૂઆત કરું. કુરુક્ષેત્રના મેદાનની અંદર 4 ઘોડાવાળા રથને કૃષ્ણ પકડીને બેઠા છે. એની એક્ઝેક્ટ પાછળ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી, દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી, દુનિયાનો સર્વશ્રેષ્ઠ સ્કિલ વાળો વ્યક્તિ એટલે કે અર્જુન બેઠો છે. અને હારી ગયેલો અર્જુન એ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, હે કેશવ, આ લડવાનું આમ મને ફાવશે નહીં. અમારું ગાંડિયું મારા હાથમાં ધ્રુજે છે. આ યુદ્ધ મારાથી થશે નહીં. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને જિંદગી જીવવાના પાઠ, જિંદગી જીવવાની બોધ પોતાના સ્વમુખે સંભળાવે છે, જેને ભગવદ્ ગીતા કહેવાય છે. એ હારી ગયેલો પાર્થ પુનર્જીવિત થાય છે અને મસ્ત મજાનું કુરુક્ષેત્રનું યુદ્ધ લડી અને જીતે છે. મારી સામે પણ જેટલા વિદ્યાર્થીઓ બેઠા છો ને એ 10મા અને 12માના અર્જુનો છો, 10મા અને 12માના મહારથી છો. પણ થોડોક પ્રોબ્લેમ છે દોસ્તો. તમારા જીવનની અંદર, તમારી લાઈફની અંદર કૃષ્ણ રૂપે કળિયુગની અંદર સાક્ષાત કૃષ્ણ આવવાનો નથી.
પણ કૃષ્ણ રૂપે તમારી પાસે ઘણા બધા વ્યક્તિઓ છે, જેમાંના સૌથી પહેલા તમારા કૃષ્ણ તમારા માતા પિતા છે, જે તમને રોજ નવી વાતો શીખવે છે, તમને સારથી બને છે. બીજા કૃષ્ણ તમારા ધ ગ્રેટ ટીચર્સ, તમારા ગુરુઓ છે, જે તમને મેન્ટરશિપ આપે છે, તમને જીવનનું નવું રહસ્ય સમજાવે છે. ત્રીજા કૃષ્ણ જે તમને રોજ નવી સ્કિલ ઉપર કામ કરવા માટે, તમારા પોતાના ઇમોશન ઉપર કામ કરવા માટે તમને ઇન્સ્પાયર કરે છે, એ તમારા પ્રિન્સિપલ્સ છે. અને ચોથા સૌથી મહત્વના કૃષ્ણ તમારી અંદર બેઠા છે, કેમ કે આ જિંદગીમાં રણભૂમિમાં તારા માટે લડવા માટે, તને માર્ગદર્શન આપવા માટે. એટલે કે આ જિંદગીમાં રણભૂમિમાં તું જ તારો ઘડવૈયો છો, તું જ તારો લડવૈયો છો, તું જ તારો અર્જુન છો, તું જ તારો કૃષ્ણ છો. આ દુનિયાની અંદર તને માર્ગદર્શિત કરવા માટે કોઈ આવશે નહીં. તારે ખુદ ઊભું થવું પડશે, તારે ખુદ આ તારા જીવનનો ભાગ્યદાતા બનવું પડશે. અને એટલા માટે આ પ્રોગ્રામનું નામ તું જ તારો ભાગ્ય વિધાતા છે. હજારો વિદ્યાર્થીઓ પોતાના જીવનને આ પ્રોગ્રામ સાંભળ્યા પછી બદલ્યું છે. હું ઈચ્છું છું કે તમે પણ આ પ્રોગ્રામને સાંભળ્યા પછી તમારા જીવનને બદલો, તમારી લાઈફને બદલો. પર્સન્ટેજની મેટર એટલા માટે વારે વારે લાવું છું દીકરાઓ, તમને થશે હું જયારે પર્સન્ટેજ બોલું છું ત્યારે તમે પર્સન્ટેજ એટલે કે તમારા ટકામાં ના જોતા, તમે પર્સન્ટેજ તમારી કેપેસિટીમાં જોજો. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પ્રોગ્રામ પત્યા પછી પૂછે કે સર તમે કહો છો પર્સન્ટેજ પર્સન્ટેજ પર્સન્ટેજ, તો એની થોડી દુનિયા ચાલે છે. બેટા પર્સન્ટેજ થી દુનિયા ચાલતી નથી એવું નથી કહેતો, પણ પર્સન્ટેજ દુનિયાથી ઓછા પણ નથી, એ બી તમને કહી દઉં છું. એનું કારણ તમને કહું, કેમ કે 12માની પરીક્ષા પત્યા પછી, 10માની પરીક્ષા પત્યા પછી દુનિયાનો સૌથી મોટો સવાલ જે તમારે ફેસ કરવાનો છે, અને એ સવાલનું નામ છે તમારે કેટલા ટકા આવ્યા. હલો, આ દુનિયાને સાંભળવામાં રસ જરાય નથી, આ દુનિયાને જોવામાં રસ છે. A3 ના ફરફરિયાની અંદર જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં તમારું જે પરિણામ આવશે ને, એ નક્કી કરશે. બેટા A3 નું ફરફરિયું એટલે રિઝલ્ટ. હલો, કન્ફ્યુઝ થઈ ગયા, આજુબાજુ જોવા લાગી. A3 નું ફરફરિયું એટલે A3 સાઇઝનું પીળા કલરનું રિઝલ્ટ. એમાં જે પરિણામ આવશે એ નક્કી કરશે બેટા તું કેટલો હોશિયાર છો, તું કેટલો ઠોઠ છો, તે શું કર્યું, તે શું ના કર્યું. બેટા પ્રયત્ન દુનિયા જોતી નથી, દુનિયા માત્ર પરિણામ જોવે છે. અને જાતને બદલવું હોય ને તો પરિણામ બદલવાનું ચાલુ કરો, દુનિયા બદલવાની ચાલુ થઈ જશે. હલો, અને જો સફળતા રસ્તા ઉપર મળતી હોત ને તો બધાએ લઈ લીધી હોત કિલ્લોના ભાવે. સફળતા એમ જ મળતી નથી, સપના એ નથી જે ઊંઘમાં આવે છે, સપના એ છે જે સુવા નથી દેતા. જે સુવા ના દે અને સપના કહેવાય. આજે મારે તમને આ ભાગ્ય વિધાતાની સફરની અંદર સફળ તરફ લઈ જવા છે. સફળતાના સૂત્રની અંદર, સફળતાના ટોક સિક્રેટની અંદર 5 સિક્રેટ છે, જેમાંનું પહેલું સિક્રેટ તમારા શેર કરવા માટે જઈ રહ્યો છું. તમારી ડાયરી અને પેન છે? આજે એરડીનો આપણો સપોર્ટ લેતા નથી એટલે તમારા લોકોને મને જ વિઝ્યુલાઇઝ કરવાનો છે. હું જે બોલું એ શબ્દને વિઝ્યુલાઇઝ કરવાના છે અને લખતા જવાના છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો સ, તમારે જો સફળ થવું છે તો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ સ છે, અને એ છે સંકલ્પ કરવો પડશે. ટિકિટ બારી ઉપર જાઓ અને ટિકિટ બારી ઉપર જઈને કહો ભાઈ ટિકિટ આપો ને, ભાઈ ટિકિટ આપો ને, ભાઈ ટિકિટ નહીં, પ્લીઝ ફટાફટ ટિકિટ આપો ને. નહીં આપે. એ તમને પૂછશે. શું પૂછશે? યસ, વેરી ગુડ બેટા, ક્યાં જવું છે? હું એ જ પૂછું છું. 10મા અને 12માં ક્યાં જવું છે? હલો, હા, 10મા અને 12માં ક્યાં જવું છે નક્કી કરવું એટલે સંકલ્પ. યાદ રાખજો દોસ્તો, આ દુનિયામાં સંકલ્પ કર્યા વાળા જેટલું છોડી દે છે એટલું સંકલ્પ નહીં કરવા વાળાને મળે છે. 2 પ્રકારના બળદ આ દુનિયામાં ફેમસ છે. એક બળદ ખેડૂતનો છે, બીજો બળદ ઘાંચીનો છે. ખેડૂતનો બળદ સવારથી સાંજ સુધી ફર્યા કરે, ફર્યા કરે, ફર્યા કરે, ફર્યા કરે. સાંજે ખેડૂતના બળદને પૂછવાનું, અને ઘાંચીનો બળદ પણ ફર્યા કરે, સાંજે એને પણ પૂછવાનું. કોમન ક્વેશ્ચન, બોલો આજે કેટલું ચાલ્યા? ઘાંચીના બળદ પાસે આન્સર હોતો નથી. ખેડૂતનો બળદ તમને વીઘામાં જવાબ આપે જો સૌરાષ્ટ્રનો હોય તો, અને તમને એકરમાં જવાબ આપે જો સુરતનો હોય તો. કેમ કે એની પાસે માર્ગદર્શક છે, માર્ગદર્શન છે, રોકવા વાળા છે, ટોકવા વાળા છે, ભૂલ થાય તો ઠોકવા વાળા છે. હલો બેટા, 12 સુધી તમે બધા ખેડૂતના બળદ છો, 12 પછી ઘાંચીના. હલો, સમજાતો હશે હું શું સમજાવવા માંગુ છું? બેટા સંકલ્પ કરો. સંકલ્પ કર્યા વિના કોઈ દિવસ સફળતા મળતી નથી. તમને થાય કે સર સંકલ્પ કેવી રીતે થાય? હું તમારી બાજુમાં આવીને તમને સમજાવું, તમને સરસ સમજાશે કે હું શું સમજાવવા માંગુ છું. સંકલ્પ આમ જ થતા હોત તો દુનિયાના બધા હોત, સફળ થઈ ગયા હોત, બધા આગળ વધી ગયા હોત. જેમ કે આ કોંદરવાળા બેનને આપણે પૂછીએ, બેટા કેટલા ટકા લાવે છે? કયા શાળામાં ભણે છે? 11th છો. અચ્છા, 12th વાળા ક્યાં બેઠા છે? યસ, ઓકે. કેટલા % લાવો બેટા 12thમાં? હા, 70 બેસી જા. તારે 70% લાવવા છે, તારા આજુબાજુ બધાને ખબર છે?
નથી ખબર. બેટા આ સંકલ્પની મોટી ભૂલ છે. સંકલ્પ થાય કેવી રીતના સમજી લો. સંકલ્પ 5 જગ્યાએથી થાય. આ 5 જગ્યાએથી સંકલ્પ થાય તો એને સાચો ગોલ કર્યો કહેવાય. સાધના, સફળતા અને સિદ્ધાંતોના સાથ સાથે જે મનથી નક્કી થાય એને સંકલ્પ કહેવાય. બેટા તારે 70 ઉપર % લાવવા છે, પેલા જાતથી નક્કી કરવાનું, કોઈને જોઈને નહીં. એટલે એ સંકલ્પ કર્યો કહેવાય. પછી બીજું, તારી આજુબાજુમાં કોણ બેસે છે, જે બેન્ચીસ પર તું બેસે છે એની આજુવાળી, બાજુવાળી, આગળવાળી, પાછળવાળી બધી જ વ્યક્તિને ખબર પડી જવી જોઈએ કે મારે 70% લાવવા છે. તારો જો કોમર્સ હોય તો એકાઉન્ટમાં કેટલા માર્ક્સ, એકાઉન્ટ ટીચરને કહી દેવાનું. BA માં કેટલા માર્ક્સ એમને કહી દેવાનું. ઇકોનોમિક્સમાં કેટલા માર્ક્સ એને કહી દેવાનું. ફિઝિક્સમાં કેટલા માર્ક્સ એને કહી દેવાનું. ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ એમને કહી દેવાનું. બેટા ગુજરાતી, સમાજ વિદ્યા, ઇંગ્લિશ, સંસ્કૃતમાં તમારે કેટલા માર્ક્સ લાવવા છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં કેટલા માર્ક્સ લાવવા છે એ તમારે તમારા શિક્ષકને કહી દેવું પડે. એ તમારો ત્રીજો સંકલ્પ છે. ચોથો સંકલ્પ ચિઠ્ઠીમાં લખવાનો. આ બેટા તમારી પાસે ડાયરી છે ને, આ ડાયરીનું આટલું પેજ ફાડવાનું. તારું નામ, ધ્રુવી, સરનેમ, મોરડિયા, કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, 11th ABC જે પણ હોય, અને તારું નામ લખીને નીચે લખવાનું કે મારે 12 સાયન્સ, 12 કોમર્સ, 10મું, 12મું જે પણ છે એમાં આટલા % લાવવા છે. અને ચિઠ્ઠી ફાડી અને તમારા પ્રિન્સિપલ સર, પ્રિન્સિપલ મેડમને આપી દેવાની. તો આ સંકલ્પ કર્યો કહેવાય. હલો, તમને થાય એનાથી શું થાય સર, એનાથી થોડા % આવી જાય. હજી સંકલ્પ થોડોક બાકી છે. સંકલ્પનું હજી એક સ્ટેપ બાકી છે 5મું સ્ટેપ. તમને જે ભણવા માટે મોકલે છે ને તમારા માતા પિતા છે, તમને કદાચ એની ચિંતા હોય કે નહીં, પણ એમને તમારી બહુ ચિંતા છે. હલો, ઘરે જઈ સાંજે એમને બેસાડવાના, ખુરશી ઉપર, ટેબલ ઉપર, સોફા ઉપર, આપણે નીચે બેસવાનું, એનો હાથમાં હાથ લેવાનો અને કહેવાનું, મમ્મી પપ્પા હું તમારો દીકરો, હું તમારી દીકરી 15 વર્ષની છું, 17 વર્ષની છું, 17 વર્ષનો છું, અને હું તમને કહું છું કે મારે 10મામાં, મારે 12મામાં આટલા % આવશે. અને પછી એની આંખમાં જોવાનું, એ આંખમાં જે સંતોષ હશે ને એવો સંતોષ તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આને સંકલ્પ કહેવાય. હલો, જય હો, જય હો. તો બોલો, આ 5 રીતે સંકલ્પ આજે કરશો. જો ભાઈ આપણું કામ છે ને એ ચકાસવા વાળું કામ, તપાસવા વાળું કામ, જોવા વાળું કામ ને અનુભવ કરવા વાળું કામ. ચોખવટ કરીને વાત કરું છું. આપણી દવા આયુર્વેદિક છે બેટા, નુકસાન જરાય નહીં કરે. ફાયદો તારી તાસીર પ્રમાણે કરશે. તું જેટલી વાપરીશ એટલી કરશે. હલો, ઘણા તો મારાથી એટલા ઇન્સ્પાયર થઈ જાય કે સર સંકલ્પની જ વાત કરી છે ને, આમ પાછળ બાલ્કની વાળા ભાઈઓ હોય, સર આમ જુઓ પર્વત પાટિયાના રોડ ઉપર બોર્ડ લગાવી દઉં, કામરેજ ઉપર હવે ધ્વજ ફરકે છે, નીચે ઉભો રહી જાવ અને બોલવા લાગુ 95%, 95%, 95%. અલા એમ ના આવે. એમ આવતા હોત તો આવી ગયા હોત. પેલો સંકલ્પનો છે, બીજો સાધનાનો છે. બેટા સાધના કરવી પડે. સર સાધના તો અમે રોજ કરીએ છીએ, રોજે રોજ મહેનત કરીએ છીએ, કેટલી બધી મહેનત કરીએ છીએ. બેટા એ સાધના નહીં. તમે જે સાધના કરો છો ને એ નૈતિક સાધના છે, અથવા બહુ થાય તો લૌકિક સાધના છે. તમને થાય વળી આ નવી સાધના ક્યાંથી આવી ગઈ? હું સમજાવું એટલે સમજાશે, હું સમજાવું એટલે સમજાશે, હું ખબર પડું તો પડશે. પણ એમના પહેલા તમારા માઇન્ડને ક્લિક કરવું પડશે, તમારી બુદ્ધિને ક્લિક કરવી પડશે. હું તમને 3 મિનિટ, 2 મિનિટ ને 58 સેકન્ડનું એક મસ્ત મજાનું સોંગ સંભળાવું છું. બધા આંખ બંધ કરી અને એ સોંગને સાંભળવાનું છે. પણ એમની પહેલા દિવાળીની પરીક્ષામાં જે મેડમ સરે જે પરીક્ષા લીધી એમાં તમારે ફર્સ્ટ ટર્મની અંદર જેટલા % તમારા આવ્યા છે એ તમારે સબ્જેક્ટ વાઇઝ માર્ક્સમાં લખવાના છે. 10મા ધોરણના હોય તો ગુજરાતી, સંસ્કૃત, SS, સંસ્કૃતમાં કેટલા માર્ક્સ આવ્યા 80 માંથી, 12માના હોય તો 100 માંથી, 11માના જેટલા માર્ક્સની પરીક્ષા હતી એટલામાંથી. દિવાળીની જે મિડ ટર્મની પરીક્ષા થઈ એમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ તમારે તમારી ડાયરીમાં લખવાના. ચાલુ કરજો બેટા. અચ્છા, બાજુવાળા ના પૂછતા તમારા માર્ક્સ તમને ખબર હોય, સબ્જેક્ટ પણ ના પૂછતા તો તમારે તમારી જાતની ખબર હોય. ફટાફટ લખો દીકરા, ઝડપથી. બેટા ડાયરી પેન ખોલવાની છે અને લખવાનું છે. આપણે તો અહીંયા ખાલી બેસવા તો આવ્યા નથી. ફટાફટ. તમને થતું હશે કે સ્પીકર તો સામેથી બોલતો હોય, તો પેલો જાડિયો છે જે નીચે આવ્યો ખબર પડશે. જેમ કે 12મા વાળા ક્યાં બેઠા છો? 12મા વાળા, યસ, આવું છું. યસ, 12મા વાળા લખી રહ્યા છે. જેમ કે અહીંયા લખ્યું છે મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ. અચ્છા, આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓ બી બેઠા છો. અચ્છા, એમાં માર્ક્સ લખ્યા. જેમ કે 80 માંથી 100 માંથી લખ્યા, 100 માંથી 63, 100 માંથી 62, 100 માંથી 68. વેરી ગુડ બેટા. તમે જે માર્ક્સ લખી રહ્યા છો એ માર્ક્સ તમારી મહેનત છે 200 દિવસની. સમજો છો ને? જેમાં તમે સાધના કરી એવું તમે કહો છો કે સર સંકલ્પ કર્યા પછી સાધના તો મેં બહુ કરી, 2 કલાક વાંચ્યું, 5 કલાક વાંચ્યું. તમારી સાધનાના આધાર ઉપર તમારા જે % આવ્યા છે એ તમે ચેક કરો, તમે લખ્યા છે. શું એ તમારા % તમારા ગોલ કરતા વધારે છે? એ ગોલ જેટલા છે.
અચ્છા, હું તો પૂછતો જ નથી, હું તો ખાલી બે સવાલ પૂછું છું. ગોલ જેટલા છે જે ગોલથી વધારે છે? ઓછા છે. લોચો અહીંયા જ છે બેટા. ખાલી મોટી મોટી વાતો કરવાથી કઈ થતું નથી. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. જે હોસલા આઈ વાહ વાહ બધું ઘરે ભાઈ એ મુજો છે જ નહીં. તને મજા આવી તું કરવાનો હોય તો જય હો કહેવાનું. શું કહેવાનું? યસ. જો નહીં કરો તો 200 દિવસમાં જે મળ્યું છે એ 83 દિવસમાં બદલશે નહીં. મારું બ્રહ્મ વાક્ય છે, સાંભળી લેજે. જો 200 દિવસની તું તારી મહેનત નહીં બદલે તો 83 દિવસમાં તે આવેલા પર્સન્ટેજ, દિવાળીના પર્સન્ટેજ કરતા તારા બોર્ડના પર્સન્ટેજ ઘટશે, વધશે નહીં. હલો. પણ જો તું 83 દિવસમાં છોટો મસ્તો નાનો મસ્તો ચેન્જ કરીશ ને તો ચોક્કસ તારું પરિણામ વધશે. અને એટલા માટે આ 200 દિવસ જે ગયા એને ભૂલો અને 83 દિવસ જે બાકી છે એના ઉપર ફોકસ કરો બેટા. નહીતર છે ને ચાલુ પરીક્ષાએ કેલ્સી મારવું પડશે. 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 2 28, 35 થતા નથી. હલો. દુનિયાનો જે ફર્સ્ટ 7 ગ્રેડ લાવનારો છોકરો હોય ને ભાઈ, એ પેલા 35 માર્કનું કલેક્શન કરે. તો બેટા જુઓ, ચેક કરો. આગાઝ રેડી છે? આગાઝ પ્લે કરો. બધા પોતપોતાની આંખ બંધ કરો. 200 દિવસની જૂની મહેનત અને 83 દિવસની નવી મહેનત માટે તમારા માઇન્ડસેટને ચેક કરીએ, તમારા માઇન્ડસેટને બિલ્ડ બનાવીએ. આ સોંગને સાંભળવાનું છે, આ સોંગને ગાવાનું છે, આ સોંગને અનુભવવાનું છે, પણ બધાથી મોટી વાત છે આ સોંગને હવે જીવવાનું ચાલુ કરવાનું છે. 83 દિવસ બાકી છે બેટા. 200 દિવસની ગેમ ગઈ, હવે 83 દિવસની ગેમ માટે આ સોંગને સાંભળો. પછી શીખવાડું કે સાધના કોને કહેવાય. સંકલ્પ થઈ ગયો છે, સાધના તરફ આગળ વધવું છે. સંકલ્પ અને સાધનાનો સીધો સંબંધ તમને પ્રસ્તુત થઈ રહ્યો છે. બધા આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો. વિશ્વાસ રાખજો મારા ઉપર, એના ચશ્મા ઘડિયાળ હું નહીં ચોરી જાઉં. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. तुझे ऊंचा परों को खोल के रख, कसौटी वक्त की है हौसलों को तोल के रख. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है. कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है. कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. भले हालात हो कैसे भी बस ये सोच ले तू, यही है जिद, यही है रार, बस अब जीतना है. लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं, रगों में खून के संग इस जुनून को घोल के रख. कसौटी वक्त की है हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख. कसौटी वक्त की है हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. अभी तो जंग है जारी, अभी हारा नहीं है तू. जो सहले तंज सारे, ऐसा बेचारा नहीं है तू. अभी तो जंग है जारी, अभी हारा नहीं तू. जो सहले तंज सारे, ऐसा बेचारा नहीं तू. भरोसा रख खुदा पे और अपने हौसले
हौसलों पे, तुझे तो चांद बनना है, कोई तारा नहीं तू। करेंगे वो जो करना है, जो चाहेंगे वो होगा, ये अब तू ठान ले, तकदीर से भी बोल के रख। कसौटी वक्त की है, हौसलों को बोल के रख। जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख। कसौटी वक्त की है, हौसलों को बोल के रख। जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख। कसौटी वक्त की है, हौसलों को खोल के रख। जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख। ला 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 ला। હલો યસ બેટા ધેટ ઇઝ રિયલ યુ. તમે આ છો. હવે 200 દિવસની જૂની ગેમને ભૂલીએ અને 83 દિવસની નવી ગેમ માટે સાધના શરૂ કરીએ. બોલો કરીએ? તૈયાર છો? યસ દોસ્તો. તો તમે જે કરતા હતા એ સાધના પહેલા બતાવી દઉં એટલે ખબર પડી જાય કે આપણે બરાબર છીએ કે નહીં. બેટા તમે લખેલા પર્સન્ટેજ, તમે લખેલા ટકા, તમે લખેલા માર્ક્સ એ તમારી મહેનતનું પરિણામ છે. આ દુનિયામાં કોઈ જગ્યા ઉપર ક્યાંય પણ મિરેકલ, જાદુ, મેજિક થતું નથી. જે થાય છે ને એ પ્લાનિંગ, પ્રેક્ટિસ ને પ્રિપેરેશન હોય છે. જે થાય છે ને એ તમારું હાર્ડવર્ક હોય છે. જે થાય છે ને એ તમે ઘસેલી પેન અને તમારી ઘસાયેલી પસ્તી હોય છે. આ દુનિયામાં કોઈ જગ્યાએ જાદુ થતું નથી. યાદ રાખજો દોસ્તો, તમે જે સાધના કરતા હતા એ લૌકિક સાધના હતી અથવા તો નૈતિક સાધના હતી. એટલે શું? જે શિક્ષક, જે ટીચર ખૂબ પાવરફુલ હોય, છટાકા બોલાવતા હોય, 5 વખત પૂછતા હોય, એનું હોમવર્ક કરીને જવાનું. હલો, જ્યારે એક્ઝામ હોય ત્યારે જ વાંચવાનું. આને કહેવાય નૈતિક સાધના, પેલી કહેવાય લૌકિક સાધના. મને તમને પૂછવું નથી કે તમે કઈ સાધના કરતા હતા. તમે તમારી ડાયરીમાં તમે લખેલા માર્ક્સને જુઓ. જો એ માર્ક્સ તમારા પર્સન્ટેજ કરતા 10 થી 15% નીચે હોય તો તમે નૈતિક કે લૌકિક સાધનામાં હતા. હલો, ઘણા લોકોના હાથ નીચે રહ્યા કેમ કે સાચું કહી દીધું. હું સારું સારું કહેવા આવ્યો જ નથી, હું સાચે સાચું કહેવા આવ્યો છું. બેટા સાધનાનો ત્રીજો પ્રકાર છે જેનાથી પરિણામ બદલે છે અને સાધનાના ત્રીજા પ્રકારનું નામ છે અલૌકિક સાધના. મતલબ શું? મારી સાથે ચપટી વગાડીને બોલો, મેં નક્કી કર્યું છે. બોલો, મેં નક્કી કર્યું છે. બોલો, તો હું કરીશ. બોલો, મેં નક્કી કર્યું છે તો હું કરીશ. જો આ થાય તો એને અલૌકિક સાધના કહેવાય. તમને થાય સર અમે નક્કી તો રોજ કરીએ પણ કોઈ દિવસ ના કરીએ. અમે ટાઈમ ટેબલ તો રોજ બનાવીએ પણ કોઈ દિવસ ફોલો ના કરીએ. અમે ટાઈમ ટેબલ બનાવવા વાળા છીએ, ફોલો કરવા વાળા નહીં. બેટા એવરીથિંગ હેપન ઇન અ માઇન્ડ. સૌથી પહેલા દુનિયાની બધી જ ઘટનાઓ મનમાં બને, પછી તમે કામ કરો એટલે તનમાં બને અને પછી વતનમાં બને. ચાલો માઇન્ડસેટ જ રોંગ સેટ થયો છે એટલે સાધના થતી નથી. તમને થાય સર અમારા માઇન્ડસેટ ની ખબર તમને કઈ રીતે? તમે કઈ અલ્લાદીન છો તમારા માઇન્ડમાં ઘૂસી ગયા? ના બેટા, હું નહીં. તમે તમારા માઇન્ડસેટ ને ખુદ ચેક કરો. એક શબ્દ લખાવું છું, ડાયરીમાં લખો. ધેટ ઇઝ KFP. KFP. આ કેટરીના ફરા પ્રિયંકા નથી. આ વેબ સિરીઝ નું નામ, સિરિયલ નું નામ, કોઈ મૂવી નું નામ નથી. આ KFP શું છે સમજી લે. શિક્ષક બોલે, ટીચર બોલે, વ્યક્તિ બોલે અને મનમાં જે ચાલે છે એ ભાવના છે. મનમાં જે ચાલે ઇમોશન છે. અને જો ફીલ કરते हो मेरे साथ सब बोलो ऐसे हाथ करके, जो फील करते हो. बोलो बोलो, अच्छा ऊंचा आवाज है. जो फील करते हो वही फील्ड में आता है. યસ બેટા, તમે KFP ફીલ કરો છો એટલે શું ખબર? શિક્ષક કે આટલું કરવાનું છે, તમે જો કરીએ કે ના કરીએ ક્યાં ફરક પડતા? क्या फर्क पड़ता? 5 વાગે ઉઠીએ કે ના ઉઠીએ क्या फर्क पड़ता? શિક્ષક તો રોજે કે, સર તો રોજે કે, પપ્પા ને મમ્મી ભી રોજે કે. આપણે સાંભળીએ કે ના સાંભળીએ? એકાઉન્ટના દાખલા, ઇકોની થિયરીઓ, બીએ ના એક્ઝામ્પલો, તત્વજ્ઞાનના તત્વચિંતકો અને મનોવૈજ્ઞાનિકના નામ યાદ રાખીએ કે ના રાખીએ? પ્રમેય, ગુજરાતીનું વ્યાકરણ, સમાજ વિદ્યાની થિયરીઓ, વિજ્ઞાનની આકૃતિઓ યાદ રે કે ના રે?
ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી ની અંદર ડીપીપી ના કામો રોજે રોજના એમસીક્યુ કરીએ કે ના કરીએ? જો ક્યાં ફરક પડતા બેટા. આપણને જે જગ્યાએ એમ લાગે છે ક્યાં ફરક પડતા, પણ જ્યારે માર્ચ મહિનાની 14 તારીખ આવશે ને ત્યારે બીજો શબ્દ લખો, BFP. હા, હોશિયાર છો. બહુ ફરક પડતા. હલો. અને જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં તો બહુ ફરક પડતા. ના દીકરા ના, આ વિદ્યાર્થીનું માઇન્ડસેટ છે બેટા. જ્યાં સુધી તને લાગે છે કે ક્યાં ફરક પડતા, એ માઇન્ડસેટ માંથી તું બહુ ફરક પડતા એના માઇન્ડસેટમાં નહીં આવે ત્યાં સુધી પરિણામ નહીં આવે, ત્યાં સુધી રિઝલ્ટ નહીં બને. માય ડિયર ફ્રેન્ડ, આ દુનિયાના જેટલા રિઝલ્ટો બન્યા છે એમને ફરક પડ્યો છે એટલે બન્યા છે. એમને ફરક પડ્યો ના હોત તો રિઝલ્ટ ના બન્યું હોત. એમને ફરક પડતો તો એક માર્ક્સ થી, એમને ફરક પડતો તો એક પર્સન્ટેજ થી, એમને ફરક પડતો તો એક કલાકથી. તમને થાય કે સર 1 માર્ક્સ में क्या फर्क पड़ता? નવેમ્બર મહિના 2022 નીટનું રિઝલ્ટ આવ્યું. પ્રિયંકા અને કિરણ બે સગી બહેનો, એકને 1 માર્ક્સ વધારે આવ્યો, એકને 1 માર્ક્સ ઓછું આવ્યો. પ્રિયંકાને 1 માર્ક્સ વધારે આવ્યો. સ્ટોરી મોટા વાળા છે ખબર છે? યસ, દિવ્ય ભાસ્કરે નોટ કરી. 1 માર્ક્સ વધારે આવ્યો બેટા, એને ગવર્મેન્ટ MBBS કોલેજમાં એડમિશન મળ્યું. 1 માર્ક્સ ઓછું આવ્યો, 15 લાખ રૂપિયા પણ સેટિંગ ના પડ્યું. હલો, ક્યાં ફરક પડતા? બોલો બોલો બોલો. બહુ ફરક પડતા. અને તમને ફરક પડે કે ના પડે, મારી વાતને ખાસ ધ્યાનમાં રાખજો બાળ દોસ્તો. તમને ફરક પડે કે ના પડે, પણ ઘરે 2 વ્યક્તિ છે એ તમારા માટે સવારના 8 થી રાતના 8 મહેનત કરે છે બેટા. એ તમારા માટે છે ને ઠંડુ જમે છે, એને બહુ ફરક પડે છે. એક વ્યક્તિ ઘરે 9 વાગે બધું કામ પતાવ્યા પછી તમારા માટે એક્સ્ટ્રા એફર્ટ્સ કરે છે. સાડીઓના કામ કરે છે, મશીનના કામ કરે છે, ટેક્સટાઇલનું કામ કરે છે. કેમ કે થોડો ખર્ચ, થોડા પૈસા બચે ને તો તમારા શિક્ષણ પાછળ ખર્ચી શકાય, એટલે એમને બહુ ફરક પડે છે બેટા. પોતાની ઇન્કમનો 20% હિસ્સો તમારા શિક્ષણ પાછળ ખર્ચે છે, એમને બહુ ફરક પડે છે. તમે વાંચવાનું કહી, લખવાનું કહી અને જે આઉટરીચના કામ કરો છો તમને ફરક નથી પડતો, પણ એમને બહુ પડે છે બેટા. તમે ફ્રેન્ડની ઘરે, દોસ્તારની ઘરે, બેનપણીની ઘરે વાંચવા જઈને કહીને જ્યાં જાઓ છો તમને કઈ ફરક નથી પડતો, પણ એમને બહુ ફરક પડે છે. દિવાળીનો તહેવાર ગયો ને હમણાં, તમને બધાને 3 જોડી કપડા અપાવ્યા હશે. પોતે એક જ સાડી ને એક જ જોડી કપડા લીધા હશે, કેમ કે એમને બહુ ફરક પડે છે. તમારા ચપ્પલ, બૂટ અને સેન્ડલ ત્રણેય છે એ કંપનીના છે. એમની પાસે કંપની વગરના ઘસાઈ ગયેલા 6 મહિના જૂના ચપ્પલ છે, કેમ કે એમને બહુ ફરક પડે છે. એમની ભૂલ એટલી છે કે એમને ફરક પડે છે, અને તમારી ભૂલ એટલી નથી તમને ફરક પડતો નથી. તમને જો તમારા મા બાપને ફરક પડતો હોય, રોવાથી કઈ નહીં થાય. કામ કરતી કામ થશે બેટા. તમને જો તમારા મા બાપના ફરક પડવાથી ફરક પડતો હોય તો આજે સાંજે લિસ્ટ બનાવજો કે એવી કઈ જગ્યા છે કે જ્યાં મને ફરક પડતો નથી, તમારા મા બાપને બહુ ફરક પડે છે. આજથી બદલવાનું ચાલુ કરજો बेटा. माइंड बदलेगा, रिजल्ट बदलेगा, सोच बदलेगी, सितारे बदल जाएंगे. सोच को बदलो, सितारे बदल जाएंगे. नजर को बदलो, नजारे बदल जाएंगे. मंजिल और मुकाम की चिंता मत कर दोस्त, इरादे को बदलो, मंजिल और मुकाम बदल जाएंगे. हेलो बेटा, જે થઈ રહ્યું છે તમારા કારણે થઈ રહ્યું છે, જે થવાનું છે તમારા કારણે થવાનું છે. તમારા વોઇસને, તમારા નોઇસને, તમારી ખુદની આવાજને ચેક કરો અને જ્યાં ફરક પડતો હોય ને ત્યાં કામ કરવાનું ચાલુ કરો. જય હો. કરશો? યસ બેટા, થેન્ક યુ સો મચ. ચોક્કસ કરીશ તો 10% વધશે. તારી જવાબદારી પૂર્વક કહું છું. પહેલો સ સંકલ્પ કરવો પડે, બીજો સ સાધના કરવી પડે, અને સાધનામાં પણ બેટા લૌકિક નૈતિક નહીં, અલૌકિક સાધના કરવી પડે. બોલો, કરવી પડે કે નહીં? યસ. જો થશે તો માઇન્ડસેટ બનશે. લખો ડાયરીમાં 1:365. એકની ઉપર 365 ઘાત. જવાબ કેટલો આવે? ચાલો, 2 છોકરાઓ બોલ્યા, ભગવાન તમારું ભલું કરે. હા, 365 બોલ્યા સાહેબ. એકની ઉપર 365 ઘાત. જવાબ કેટલો આવે? કુછ ફરક પડતા? કુછ ફરક પડતા? હું જયારે આ વાત કરું ત્યારે છોકરાઓ મને એમ કે સર હવે તો 200 દિવસ નીકળી ગયા, તો 83 દિવસમાં શું ફરક પડશે? પરિણામ થોડું બદલશે? બેટા નીચે લખો બીજી ઇક્વેશન, 1.01:365. એકની ઉપર 365 ઘાત. જવાબ 1 આવ્યો. 1.01:365. આન્સર આવશે 37.8.
37.8. જો દીકરાઓ ખાલી 10મા ભાગનો મહેનતમાં ફેરફાર કરીએ ને તો પરિણામમાં 37મા ભાગનો ફેરફાર થાય. થોડા સ્વાર્થી બની જઈએ તો 4% તો ફેરફાર થાય જ. કેટલી કલાક વાંચે છે? 1-2 કલાક. આપણે 2 કલાક પકડીએ બેટા. 2 કલાક એટલે 6 દૂને 12, 120 મિનિટ. ખાલી 12 મિનિટ એક્સ્ટ્રા વાંચવાનું ચાલુ કર. ખાલી 12 મિનિટ બેટા 4% વધે. કેટલો ટાઈમ બગાડે છે? બહુ બધો. વેરી ગુડ બેટા. આ છોકરી માટે એકવાર તાલી પાડો. આટલા બધા વચ્ચે બોલવું ને બહુ બધો, એ બહુ મોટી વાત કહેવાય. યસ, વેરી ગુડ. આઈ એપ્રિશિએટ યુ. બેટા અંદાજે આપણે 4 કલાક પકડીએ તો 6 ચોક ને 24. 24 મિનિટ ટાઈમ ઓછો બગાડવાનો ચાલુ કર. તારા 4% વધી જાય. હું બોલું છું એટલે નહીં બેટા. વર્લ્ડની સૌથી ફેમસ બુક એટોમિક હેબિટ એવું કહે છે કે જો તમે તમારા કામમાં 10મા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો, તમારા પરિણામમાં 4%નો ફેરફાર આપોઆપ થવા લાગે. હલો હલો, તો બોલો 83 દિવસમાં દુનિયા બદલે કે ન બદલે? કેટલા ટકા આવે છે દીકરા? 72 આવે છે બેટા. 76 આવવાના સ્ટાર્ટ થઈ જાય ખાલી આટલો ફેરફાર કરતો. અને આમાં કોઈ મોટી વાત નથી. હું જે બોલું છું શું કામ બોલું છું ખબર છે? હું જે બોલું છું એ મેં અનુભવ કર્યો છે એટલે બોલું છું. જો એક સિમ્પલ લોજિક સમજાવું, તમને સમજાવશે. તમે તમારો જમણો હાથ પાછળ લઈ જાઓ. વેરી ગુડ બેટા. અચ્છા, વેરી ગુડ, ખૂબ સરસ. અને હવે જેટલો જાય એટલો લઈ જાઓ. અચ્છા, પહેલા કરતા બીજી વાર વધારે ગયો? પાક્કું? યસ બેટા. નીચે રાખી દો. તમે જે અત્યારે કરો છો એ પહેલી વાળી મહેનત છે અને બીજી વાળી તમારથી થઈ શકે તેમ છે. જય હો. થશે? હલો. યસ બેટા. આ અલૌકિક સાધના છે. અલૌકિક સાધના છે. અલૌકિક સાધના છે. હલો. યસ બેટા. આ સાધના છે. સંકલ્પ કરવો પડે, સાધના કરવી પડે. તમને થાય સર સંકલ્પ કે સાધના કરતા સફળતા મળે? મળે, મળે ને મળે. જે વ્યક્તિ 2 અક્ષરના, થેન્ક યુ, જય હો, થેન્ક યુ. પણ પછી મોડું થઈ ગયું બેટા થોડું. આવું કરે તો મેળ નહીં પડે. પરીક્ષા પછી તું બોલીશ કેનું પેપર હતું એમ. અહીં આવી જા દીકરા, અહીં આવી જા. હા, તું છો એ મોટી વાત છે, પણ તું અહીંયા રહેજે પાછો. 2 અક્ષરનું લક છે, 2.5 અક્ષરનું ભાગ્ય છે, 3 અક્ષરનું નસીબ છે, 3 અક્ષરની કિસ્મત છે. એના ઉપર 4 અક્ષરની મહેનત ભારે છે. જે મહેનત કરે છે એને મળે છે. સંકલ્પ કરવો પડે, સાધના કરવી પડે. ત્રીજો સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વનો છે. એના વગર કાંઈ થતું જ નથી. અને ત્રીજો સ છે સમર્પણ, ડેડિકેશન. સમર્પણ ભાવનાથી કામ સ્ટાર્ટ કરવું પડે. તમને થાય સર અમે જે પણ કરીએ છીએ સમર્પિત ભાવથી જ કરીએ છીએ. અમે જે પણ કરીએ છીએ લોજિક સાથે જ કરીએ છીએ. અમે મમ્મી ના હોય ત્યારે શું કરીએ છીએ અમને જ ખબર છે. હલો, છોડો એ ચિંતાને, છોડો ને સમર્પણ ઉપર કામ કરો. માય ડિયર ફ્રેન્ડ, સમર્પણની અંદર એક વિનરનો ફોર્મ્યુલા છે જે આખી દુનિયા ફોલો કરે છે અને વિનરના ફોર્મ્યુલાનું નામ છે HPD થિયરી. તમારી બુકમાં લખો HPD થિયરી. આ વિનિંગ ફોર્મ્યુલા છે. દુનિયાના જેટલા લોકો સફળ થયા, એ વિદ્યાર્થીઓ હોય, એ પોલિટિશિયન હોય, એ બિઝનેસમેન હોય, એ કોઈ પણ વ્યક્તિ જીત માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. અને આ ફોર્મ્યુલાનો એક કન્સેપ્ટ છે કે આ ફોર્મ્યુલા હંમેશને માટે ડેડિકેશનથી યુઝ કરવો પડે, સમર્પણથી યુઝ કરવો પડે. અને એટલા માટે સંકલ્પ કર્યા પછી, સાધના કર્યા પછી મેં ત્રીજો સ આપ્યો, સમર્પણ ભાવ. જેમાંનો પહેલો H જે તમે લખ્યો છે, H મતલબ હોમવર્ક. તમને થાય સર અમે નર્સરીથી કરીએ છીએ, નર્સરીમાં હતા ત્યારથી હોમવર્ક કરીએ છીએ. પણ બેટા તમે જે હોમવર્ક કરો છો એ હોમવર્ક નથી. તમે જે હોમવર્ક કરો છો એ હોમવર્ક નથી. તમે જે હોમવર્ક કરો છો એ પસ્તી ઘસો અભિયાન છે. તમે જે હોમવર્ક કરો છો એ નોટબુકની અંદર પેન ઘસો અભિયાન છે. કેમ ખબર? આ બાજુ હોમવર્ક ચાલુ હોય, કાનમાં ઇયરફોન હોય, એમાં ગીત ચાલુ હોય. આ બાજુ હોમવર્ક ચાલુ હોય, સામે ટીવી ચાલુ હોય, એમાં સિરિયલ ચાલુ હોય. આ બાજુ હોમવર્ક ચાલુ હોય, બેટા ગપાગપ નાસ્તો ને જમવાનું ચાલુ હોય. આ બાજુ હોમવર્ક ચાલુ હોય, ઘણા તો એટલા હોશિયાર હોય, ફોન ચાલુ હોય ને હોમવર્ક ચાલુ હોય. હલો, એટલેથી પૂરું થતું ભાઈ. અહીંયા વિજ્ઞાનનો લેક્ચર ચાલુ હોય, પાછળ સમાજ વિદ્યાનું હોમવર્ક ચાલુ હોય. બેટા હોમવર્ક નથી, આ ટાઈમપાસ છે. અને આ ટાઈમપાસ તમે જયારે કરો છો ને ત્યારે પરિણામ આવતું નથી. હોમવર્કનો મતલબ સમજી લે, તને ખબર પડશે કે આ કામ લાગશે એમ. દુનિયાને બતાવવા માટે, દુનિયા જોતી ના હોય ત્યારે
તારા નબળા વિષયની ઉપર જે વર્ક કરે ને એને હોમવર્ક કહેવાય. તારા નબળા સબ્જેક્ટની ઉપર તું જે કામ કરે ને એને હોમવર્ક કહેવાય. ઋગ્વેદે 7 સ્ટેપની પ્રોસેસ બતાવી છે હોમવર્ક માટેની. હોમવર્ક ઇઝ ઇક્વલ ટુ હાર્ડવર્ક. 7 સ્ટેપ છે. જો આ 7 સ્ટેપને ફોલો કરો તો સાચા અર્થની અંદર હોમવર્ક થાય. જેમાં સૌથી પહેલું સ્ટેપ લખો વાંચન. શિક્ષક ભણાવવાનું ચાલુ કરે એમની પહેલા ઘરેથી અથવા તો અહીંયા આવ્યા પછી ફરજિયાત એકવાર જે ભણાવવાના છે એને વાંચી લેવું. મનનો ખોરાક છે આ. જો એ વાંચશો તો ખબર પડશે કે આજે શું ચાલવાનું છે. ફરજિયાત વાંચવું એનું નામ છે વાંચન. શિક્ષક ભણાવવાનું ચાલુ કરે આપણે સૌથી મોટી ભૂલ ચાલુ કરીએ. તમને થાય સર કઈ ભૂલ? શિક્ષક ભણાવવાનું ચાલુ કરે આપણે ગોખવાનું ને યાદ રાખવાનું ચાલુ કરીએ. હલો. અને પછી શું થાય ખબર? જ્યારે પરીક્ષા આવે બધું જ આવડતું હોય પણ બધું જ ભૂલાઈ જાય. પછી બાજુવાળાને કહીએ પહેલી ખાલી શરૂઆતની લીટી બતાવી, શરૂઆત નહીં. આકૃતિ આવડે તો નામ ભૂલાઈ જાય, નામ આવડે પ્રમેય આવડે તો સાબિતી ભૂલાઈ જાય, સાબિતી આવડે તો સાધ્ય ભૂલાઈ જાય. ઇકોની થિયરીની અંદર 7 જવાબ આવતા હોય, 7 પોઈન્ટ. પહેલા 3 આવડતા હોય, છેલ્લા 2 આવડતા હોય, વચ્ચેના 2 ભૂલાઈ જાય. હલો. બીએ માં પૂછાણું હોય બીજું લખાઈ જાય, પૂછાણીમાં મહાંજોદડો લખાઈ જાય ગટર વ્યવસ્થા. આપણો મેળ પડતો નથી. કેમ કે બેટા શિક્ષક ભણાવવાનું ચાલુ કરે આપણે ગોખવાનું ચાલુ કરીએ. યાદ રાખજે, કાનને ખોલી સાંભળી લેજે. જેટલું ગોખાણું એટલું ઓકાણું, જેટલું સમજાણું એટલું જ લખાણું. બેટા બીજું સ્ટેપ છે સમજણ. પહેલું સ્ટેપ છે વાંચન, બીજું સ્ટેપ છે સમજણ. ફરજિયાત વાંચન ઇંગ્લિશમાં કહેવાય રીડિંગ, સમજણ ઇંગ્લિશમાં કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. વાંચવું પછી સમજવું. સાંભળજો દીકરા, જેવો શિક્ષક સમજાવવાનું પૂરું કરે ત્રીજું સ્ટેપ છે ફરીવાર વાંચવું. માઇન્ડને ક્લોક કરવું પડે, માઇન્ડને બ્લોક કરવું પડે. બંને જોવા માટે વાંચવું પડે. સમજણ વાંચન, સમજણ વાંચન, પછી ઘરે જઈને કરવાનું. બહુ અગત્યનું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બહુ કામનું છે. આંખ બંધ કરી અને આખા લેક્ચરને વિઝ્યુલાઇઝ કરવાનો. કેમ કે જ્યારે પરીક્ષામાં તમે લખવા બેસો ને ત્યારે તમને બુકનું પેજે પેજ યાદ આવે. હેલો, બુકની લીટીએ લીટી યાદ આવે. યસ બેટા, એને કહેવાય ચિંતન. આંખ બંધ કરી અને સબકોન્શિયસ માઇન્ડને વિઝ્યુલાઇઝ કરવું, શિસ્ત સુધી લઈ જવું. ધેટ ઇઝ ચિંતન. આંખ બંધ કરી કયો લેક્ચર ચાલ્યો, શું ચલાવ્યું, કેમ ચલાવ્યું, ધેટ ઇઝ ચિંતન. ચિંતન કર્યા પછી એની પછીનું સ્ટેપ વાંચન, સમજણ, વાંચન, ચિંતન. પછીનું સ્ટેપ મનન. મનન મતલબ મોઢેથી બોલવાનું, કાનને સંભળાય એવી રીતે. મોઢેથી બોલવાનું, કાનને સંભળાય એવી રીતે. બેટા આ મનન છે. મનન થવાથી તમારો કોન્ફિડન્સ વધારે વધશે, તમારો આત્મવિશ્વાસ પાવરફુલ થશે. અને એની પછીનું સ્ટેપ ફરીવાર વાંચન. તો જો 6 સ્ટેપ પડી ગયા: ચિંતન, વાંચન, સમજણ, વાંચન, ચિંતન, મનન અને ફરીવાર વાંચન. આટલું કરો ને એટલે તમને એમ થાય સર અમને તો આવડી ગયું, પરીક્ષામાં ભૂલાઈ જાય. કેમ કે એની પછીનું સ્ટેપ બહુ અગત્યનું છે, એની બાકી છે. અને એ સ્ટેપનું નામ છે બેટા, એ તમારું સાચું હોમવર્ક છે. યસ બેટા, વેરી ગુડ. જરૂરિયાત હોય કે ના હોય, ફરજિયાત લેખન. આ 7મું સ્ટેપ એટલું કામનું છે અને એ 7મા સ્ટેપ માટે જ તમને હોમવર્ક આપે છે. જોઈ જોઈને કરવા માટે કોઈ દિવસ હોમવર્ક હોતું નથી. હલો. તો બેટા આ 7 સ્ટેપને 83 દિવસ ફોલો કરો, તમારું પરિણામ વધશે, વધશે ને વધશે જ. સચિન ક્રિકેટના ભગવાન કહેવાય. સચિન ક્રિકેટ રમતા હતા. કોઈએ પૂછ્યું સચિન તમે કેમ હજુ ક્રિકેટ રમો છો? સચિને કીધું ભાઈ હું ક્રિકેટ નથી રમતો, હું તો પાવરફુલ થઈ રહ્યો છું. કેવી રીતે? બોલે હું ક્રિકેટ રમતો હોત તો ખાલી ક્રિકેટ રમતો હોત, પણ હું 4P ને લાઈફમાં રોજે ઇન્સ્ટોલ કરું છું. જો તમને તમારા પર્સન્ટેજ વધારવા છે તો આ 4P ને તમે પણ ઇન્સ્ટોલ કરો. સૌથી પહેલો P પ્લાનિંગ. શું વાંચવું છે, કેટલું વાંચવું છે, કેવી રીતે વાંચવું છે, હોમવર્ક કેવી રીતે કરવું છે. જોઈ જોઈને થાય એ વેઠ કહેવાય, જાતે લખાય હોમવર્ક કહેવાય. સૌથી પહેલા પ્લાનિંગ. સેકન્ડ બહુ મહત્વનું છે પ્રિપેરેશન. જે તમે પ્રેક્ટિસ કરો છો એનો ભાગ છે એટલે પ્રિપેરેશન. તૈયારી કરવી પડશે. હું મહેનત કરું છું, તૈયારી કરું છું, અને પ્રિપેરેશનની સાથે જ પ્રેક્ટિસ થશે. પ્રિપેરેશન વગર પ્રેક્ટિસ નહીં થાય. એટલે એ P કોમન છે. પહેલું છે પ્લાનિંગ, બીજું છે પ્રિપેરેશન, પ્રેક્ટિસ, ત્રીજો P હવે તમે જાતે લખશો, ધેટ ઇઝ યોર પરફોર્મન્સ. આ તમારું પરફોર્મન્સ છે. આ નક્કી કરશે કે તમે કેટલા પરિણામ સુધી પહોંચી શકશો. અને ફોર્થ લાસ્ટ, ધેટ ઇઝ યોર પ્રેઝન્ટેશન.
બોર્ડની પરીક્ષામાં અથવા સ્કૂલની પરીક્ષામાં તમે પુરવણીમાં કેવું લખો છો એના આધારે તમારા માર્ક્સ આવે છે. આન્સર શીટ ડિસાઇડ કરે છે કે તમારા રિઝલ્ટ કેટલો આવશે. દેટ ઇઝ યોર પ્રેઝન્ટેશન. માય ડિયર ફ્રેન્ડ, જેટલા વિદ્યાર્થીઓએ આ પીને ફોલો કર્યા છે એના પર્સન્ટેજ આપોઆપ વધ્યા છે. હું કહું છું એટલે નહીં, આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલનો ખેલાડી કોણ? નો ઓપ્શન. જો બધા જ બોલ્યા રોનાલ્ડો બોલ્યા ને. અચ્છા, શું કામ રોનાલ્ડો? કેમ કે એની પ્રેક્ટિસ કરી પાવરફુલ, પ્લાનિંગ કેવું. અચ્છા, બધા બોલો ને. બીજા બધા મોઢામાં મગ મૂક્યા છે, આઈસ્ક્રીમ જમવા મૂક્યું છે. પ્રેક્ટિસ કેવી, પ્લાનિંગ કેવું, પરફોર્મન્સ કેવું, પ્રેઝન્ટેશન કેવું? તો રોનાલ્ડો ધ બેસ્ટ. બેટા, જેબી ડાયમંડ સ્કૂલની બહાર, થેન્ક યુ સો મચ, જેબી ડાયમંડ સ્કૂલની બહાર તમારા નામનું બોર્ડ લાગશે કે નહીં એ તમારું હોમવર્ક નક્કી કરશે. અને પછી 8મા વાળા છોકરાઓ કહેશે કે 12મા વાળા પેલા દીદી, 12મા વાળા પેલા ભાઈ. પાવરફુલ પ્લાનિંગ, પાવરફુલ પ્રેઝન્ટેશન, પાવરફુલ. પછી હું બીજાના એક્ઝામ્પલ નહીં આપું, તમારા આવતા વર્ષે એક્ઝામ્પલ આપીશ. અને બેટા, એટલું કામ તો કરાય કે માતા પિતાના સ્ટેજ એકવાર અપાય. હલો, આ હોમવર્ક તમારા માટે બહુ કામનું છે. ત્યાર પછીનો એક એક્ઝામ્પલ આપી દો, હોમવર્કને કમ્પ્લીટ કરીએ. જરૂરી છે બહુ. બેટા, હોમવર્ક તમને શું આપશે સમજી લો. પિકાસો ધ ગ્રેટ પેન્ટર, મસ્ત મજાનું પેન્ટિંગ બનાવતા. નામ સાંભળ્યું છે બધાએ. એક છોકરો આવ્યો કે સર મને પેન્ટિંગ બનાવીને આપો ને. એને માત્ર 3 મિનિટની અંદર મસ્ત મજાનું પાવરફુલ પેન્ટિંગ બનાવીને આપી દીધું. અને કીધું કે જ્યાં માર્કેટમાં વેચ, 30 લાખ રૂપિયા આવશે. પેલો વ્યક્તિ ગયો, વેચ્યું, 30 લાખ આવ્યા, દોડતો આવ્યો. બોલો ધ સ્ટોરી. મને કીધું કે સર મને પણ શીખવો ને, હું પેન્ટિંગ કેમ બને, અને મને ખાસ એ શીખવજો કે 3 મિનિટમાં 30 લાખનું પેન્ટિંગ કેમ બને. પિકાસોએ કીધું ભાઈ, 3 મિનિટમાં 30 લાખનું પેન્ટિંગ બનાવવા માટે પિકાસોએ પોતાના જીવનના 30 વર્ષ ખર્ચી નાખ્યા છે. હલો બેટા, 82 દિવસની મહેનત નક્કી કરશે કે તારા પરિણામમાં A1 આવશે, A2 આવશે, B1 આવશે, B2 આવશે કે C1 C2 આવશે. તારી 82 દિવસની મહેનત નક્કી કરશે. તો મહેનત એ તમારું હોમવર્ક છે. સમર્પણમાં બીજો P, H પછીનો P, that is persistency is equal to દ્રઢતા. કેટલી ખબર? રવિવારનો દિવસ હોય, હમણાં 2 દિવસ પહેલા ગયો, મમ્મીને કહીએ મમ્મી વાંચવા બેસું છું. આવી રીતે આમ વાંચવા બેસીએ, આમ ચોપડી હાથમાં લઈએ. મમ્મીને કીધું 2 કલાક સમાજ વિદ્યા. 2 કલાકમાં આમ બુક લઈએ અને 2 કલાક પછી ઊભા થઈએ ને તો સમાજ વિદ્યાની બુક બદલી ગઈ હોય, સંસ્કૃતની થઈ ગઈ. હલો, 10-10 મિનિટે આપણી દ્રઢતા બદલી જાય, 10-10 મિનિટે આપણી પર્સન્ટેન્સી બદલી જાય અને આપણે કહીએ કે અમારા પર્સન્ટેજ આવશે. લો, દ્રઢતા વગર આ દુનિયામાં કોઈને કઈ આવતું નથી. ભાઈ સાંભળી લે, તારા માટે ખાસ. મન જેના નબળા હોય એને રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. તમારી મન મજબૂત કરવું પડશે તો પરિણામ આવશે. બેટા, તમે જેટલું પરીક્ષામાં છોડો છો વાંચવાનું, લખવાનું, સમજવાનું, એક્ઝામમાં એ જ પૂછાવાનું છે. હલો, દરિયા જેટલો સિલેબસ, ડોલ જેટલું પૂછાય, ટબ જેટલું આવડે, ગ્લાસ જેટલું લખાય, ઢાંકણા જેટલું સાચું પડે, ટીપા જેટલા માર્ક્સ આવે. ક્યાંય મેળ પડતો નથી. યસ માય ડિયર ફ્રેન્ડ. સો દ્રઢતાને વધારવાનું ચાલુ કરો. એક કોમન ઇક્વેશન છે જે વિનર્સનો ફોર્મ્યુલા છે, લખો તમારી ડાયરીમાં. પ્રોબ્લેમ ઓબ્લિક ચેલેન્જીસ, પ્રોબ્લેમ સ્લેશ ચેલેન્જીસ પ્લસ ફેસ ઓબ્લિક ફાઇટ, પ્લસ ફેસ ઓબ્લિક ફાઇટ. જનરલી છે ને તમને બતાવવાનું હોય પણ તમને લખાવું છે. ફેસ ઓબ્લિક ફાઇટ ઇઝ ઇક્વલ ટુ હીરો. નીચે લખો દીકરા. પ્રોબ્લેમ ઓબ્લિક ચેલેન્જીસ પ્લસ ગીવ અપ ઇઝ ઇક્વલ ટુ 0. સમજાવવા માંગુ છું. જો બેટા જેની દ્રઢતા હોય ને, દ્રઢતા, એ સામનો કરે, એ કોઈ દી ગીવ અપ ના કરે. અને જે ગીવ અપ કરે એ 0 બને, જે સામનો કરે એ હીરો બને. બેટા, 10મા અને 12માની પરીક્ષા જેટલા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓને ના આવડે, સમજાય નહીં, યાદ ના રહે, ભૂલાઈ જાય, મૂડ ઓફ થઈ જાય, ટાઈમ ના હોય, આળસ આવે, ઊંઘ આવે, કંટાળો આવે, બાજુના દોસ્તોની યાદ આવે, વોટ્સએપમાં મેસેજ આવે, બધું થાય. પણ જે દ્રઢ બને ને, જે સામનો કરે ને, હીરો બને. જે ગીવ અપ કરે એ 0 બને.
જે થિયરી મને આવડતી નથી મારે એનો સામનો કરવો પડે તો મારા માર્ક્સ વધે. છોડી દઉં તો છૂટેલી તો કેટલી ગઈ. 25 માર્કની પરીક્ષામાં 24 આવ્યા, પણ 25 માર્કના 10 ચેપ્ટર ભેગા થઈ ગયા તો 62 આવ્યા. હલો, કેમ કે છોડેલું બધું સર પરીક્ષામાં પૂછાણું. ગીવઅપ કરે તે ઝીરો, સામનો કરે તે હીરો. મને દશરથ માજી બહુ ગમે. ગ્રેટ દશરથ માજી, ધ માઉન્ટેન મેન. પર્વતને જોઈને કે સવારે ઉઠીને શું કે ખબર, બધા પોતાના હાથને એમ લઈ જાઓ. દાખલા તરીકે પેલું સ્પીકર એ સ્પીકર નથી, પેલું સ્પીકર છે ને એ પર્વત છે. બધા પોતાના હાથને આમ કરો મારી જેમ, ના કરે સગી સાસુના સમ. બધા આમ કરો, આમ બરાબર. તમારે ક્યાં છે? હું આમ કરો, આમ બધા. સર તમારા લોકો છે? ઓ યસ મેડમ, તમારે છે. આમ કરવાનું સાહેબ, આવો અન્યાય કરવાનો, આમ કરવાનું. અને દશરથ માજી રોજ કેતો, રોજ સાંભળજો શું કેતો. દશરથ માજી પર્વતને જોઈને કેતો, પેલા હું બોલું છું પછી તમે બોલજો. દશરથ માજી પર્વતને જોઈને કેતો, જબ તક તોડેગા નહીં. અલા, મારા એકલાનો અવાજ વધારે આવે છે, તમારા બધાનો આવવો પડે. દશરથ માજી પર્વતને જોઈને કેતો, જબ તક તોડેગા નહીં तब तक छोड़ेगा नहीं. जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. हेलो, टीचर ने नहीं, आ जय हो भाई. टीचर ने नहीं कहता छूटू डस्टर आवશે, અને મમ્મીને નહીં કહેતા છૂટું વેલર આવશે. આ કહેવાનું કોને બેટા? જે સબ્જેક્ટ તને છેલ્લા 4 મહિનાથી હેરાન કરે છે, જે ટોપિક તને દર પરીક્ષામાં પૂછાય અને તારથી લખાતો નથી. ચાલો પૂછાય દર વખતે લેન્સનો, લખાઈ જાય અરીસાનું સૂત્ર. તો એને તારે કહેવાનું કે જબ તક તોડેગા નહીં, જબ તક તોડેગા નહીં. બોલો, દ્રઢતા વધે કે ન વધે? યસ બેટા, તમે બધા મૂવીના રસિયા માણસો છો, તમને પિક્ચરથી દ્રઢતા વધતા શીખવાડું. લખો RRR. RRR. બેટા, તમારે તમારું રિઝલ્ટ સુધારવું હોય તો 3 R વાપરો, રિઝલ્ટ સુધારવા લાગે. તમને થાય સર સાચું? હા સાચું. પહેલો R, RRR માં પહેલો R, રિવિઝન. યસ બેટા, 10મા અને 12માના બાળકોની એક જ દવા છે, મારી સાથે બોલજો. રોજનું કામ રોજ કરો, રોજનું કામ રોજ કરો. 15 દિવસે રિવિઝન, 15 દિવસે રિવિઝન કરો. યસ, હમણાં એક તમારો પ્રોગ્રામ હતો ગૌરવ સર, મેં કીધું રોજનું કામ રોજ કરો. પાછળથી એક બોલો, પછી બધા મોજ કરો. ના બેટા, રોજનું કામ રોજ કરો, 15 દિવસે રિવિઝન કરો. રિવિઝનનો મતલબ સમજી લે. રિવિઝનનો મતલબ બેટા, મને જે આવડે છે, મને જે ખબર છે, મને જે ફાવે છે, માંથી થઈ શકે છે તમારે વાંચવું, ફરી વાંચવું. ધેટ ઇઝ માય રિવિઝન. બેટા, રિવિઝન સીધું કનેક્શન ધરાવે છે રિઝલ્ટ સાથે. સેકન્ડ R, સ્પીડમાં જાઉં છું, ઘણું બધું કામ કરાવવું છે. સેકન્ડ R, બેટા, આ દુનિયાનો સૌથી મોટો R છે. પેલા ગીતમાં એક સેન્ટેન્સ આવ્યું હતું, યાદ કરો. कुछ किए बिना जय जयकार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती. હરિવંશરાય બચ્ચને જ્યારે આ સોંગ લખ્યું હતું ત્યારે એને એવી ઈચ્છા હતી કે મારા 10મા અને 12માના CBSE સ્ટેટ બોર્ડ ગુજરાતી મીડિયમ કન્યા શાળાના એ જેબી ડાયમંડના વિદ્યાર્થીઓ આ ગીતને જીવનમાં જીવે. પણ જય હો. યસ બેટા, બીજો R, જે મને નથી આવડતું, જેમાં મને સમજ નથી પડતી, જેમાં મને ખબર નથી પડતી, જે મને ભૂલાઈ જાય છે. વન મોર ટ્રાય, ધેટ ઇઝ રીટ્રાય. બીજો R એટલે રીટ્રાય, એક ટ્રાય વધારે. એક ટ્રાય, મને સાથે બોલો બેટા, વન મોર ટ્રાય. ધેટ ઇઝ રીટ્રાય. યસ બેટા, જેટલી રીટ્રાય વધારે એટલું રિઝલ્ટ વધારે. રીટ્રાયના જેટલા ફોર્મ્યુલા વધારે સેટ થશે એટલું પરિણામ વધારે સેટ થશે. આપણે તો એક વાર વાંચીએ, બીજી વાર વાંચીએ, 2 વારમાં ના આવડે તો કોઈ દી ના વાંચીએ. આ ક્યાં મને આવડે છે? ગીવઅપ તો ઝીરો, સામનો કરો તો હીરો. એટલે હાર્દિક પંડ્યાએ ગીવઅપ કર્યું હોત તો ઇન્ડિયાને બેસ્ટ ક્રિકેટર ના મળ્યો હોત. હેલો, હાર્દિક પંડ્યા ઇન્જર્ડ થયા ને, ગીવઅપ કર્યું, સામનો કર્યો તો શું બન્યા? ધ ગ્રેટ હીરો. યસ, વેરી. પેલી આવડતી મસ્તી છોકરી થોડી બધી ગઈ આવડી, નેહા કરકર. હા કે ના? અત્યારે જો ગીવઅપ ના કર્યું તો શું છે?
બેટા સુંદર પિચાય, ભણવાના પૈસા નહીં, ખાવાના પૈસા નહીં, રમવાના પૈસા નહીં, જમવાના પૈસા નહીં. એક દિવસનો પગાર 12,62,00,000. મોઢું બંધ કર, ભાગ ઉઠી જાય. 12,62,00,000. અચ્છા, મેરીસા મેયર બેનના ચોપડાથી ભણે મેડમ, પોતાની સિસ્ટરના ચોપડાથી ભણે. એ મેરીસા મેયર એક દિવસનો પગાર 4,92,00,000. સર એ બધું સિટીમાં થાય, વિદેશમાં થાય. અમારે છે ને લસકાણામાં તો ખમણા ને ખમણ ને ઢોકળા જ થાય. હલો, અલા વિનર્સ કોઈ દિવસ એક્સક્યુઝ ના બનાવે. વિનર્સ ડોન્ટ મેક ઇશ્યુ. એ ઇશ્યુ ના બનાવે, ઇશ્યુ ના બનાવે, એ તો રિઝલ્ટ બનાવે. હલો, યસ બેટા, રીટ્રાય ને ત્રીજો વાર, ધેટ ઇઝ રિવ્યુ. આ પરીક્ષાઓ ના પેપર ખાલી પસ્તી બનાવવા માટે નથી લેવામાં આવતા. નથી આવડતું, એમાં શું નથી આવડતું, કેમ નથી આવડતું, શું સમજાતું, એ ફરી ફરી નોટ કરવું, ધેટ ઇઝ રિવ્યુ. બેટા આખું વર્ષ દોડો હોય, દસરાના દિવસે બેસી જાય. કેમ ખબર? કેમ કે 12 કલાકના સમયમાં 18 ચેપ્ટર કરવાના આવશે બેટા, અને 12 કલાકના સમયમાં 18 ચેપ્ટર થતા નથી, એટલા માટે માર્ક્સ આવતા નથી. બેટા 4 કલરની પેન વાપરો, બ્લુ પેન, બ્લેક પેન, રેડ પેન, ગ્રીન પેન. બ્લુ મતલબ ઓકે, ગ્રીન મતલબ રિવિઝન, બ્લેક મતલબ રીટ્રાય, અને રેડ મતલબ આમાં કાંઈ સમજાતું નથી. જો આવી રીતે 4 કલરની પેનથી ચેપ્ટરને ડિઝાઇન કરશો ને બેટા, રિવ્યુ પાવરફુલ થશે. અને જેના રિવ્યુ પાવરફુલ થાય એ A2 માંથી A1 માં જાય, B1 માંથી B2 માં જાય, B2 માંથી A2 માં જાય. હલો, યસ બેટા, આ 3 R તમારા રિઝલ્ટને સુધારશે. પણ RRR માં તો અજય દેવગન છે, તો બીજા 3 R આપી દઉં. લખો બીજા 3 R. આ તમારી દ્રઢતાને વધારશે. બીજા 3 R તમારી દ્રઢતાને વધારશે. દ્રઢતા એટલે શું? ટકતું નથી એ. દ્રઢતા એટલે શું? થાતું નથી એ. દ્રઢતા એટલે શું? કરવું નથી એ. હલો, તો પહેલો R, રેર ઓફ ધ રેર. રેર ઓફ ધ રેર મતલબ જે હું ક્યારેય નહોતો કરતો એ હું કરવાનું ચાલુ કરીશ. જે હું ક્યારેય નહોતી કરતી એ હું કરવાનું ચાલુ. ધેટ ઇઝ રેર ઓફ ધ રેર. મતલબ આપણે બાપુએ કોઈ દી 2 કલાકથી વધારે વાંચ્યું નથી, પણ બાપુ 3 કલાક વાંચશે. બાપુ ઉડીને બાપુ, હલો, 3 કલાક વાંચશે. રેર ઓફ ધ રેર. મેં કોઈ દિવસ ગણિતના દાખલા, એકાઉન્ટના દાખલા ગણ્યાથી મેં વાંચ્યા જ છે. લાગતા વળગતા કાઉન્સમાં નોંધ લેવી. ઘણા મારા દીકરા એકાઉન્ટના દાખલા વાંચતા હોય. આપણે એમ કહીએ બેટા શું જયો, આપણે એને કહીએ બેટા શું કરે છે? સર વાંચું છું, મરી જઈશ. ના બેટા, એકાઉન્ટના દાખલા વાંચવાનો વિષય નથી, એકાઉન્ટના દાખલા ગણવાનો વિષય છે. માય ડિયર ફ્રેન્ડ, પોતાની જાતને કહો રેર ઓફ ધ રેર. જે મેં ક્યારેય નથી કર્યું એ હું કરવાનું ચાલુ કરીશ. ચાલો શીખવાડું કોને કહેવાય રેર ઓફ ધ રેર. લખો એક તમારી ડાયરીમાં સૂત્ર, 1 day 1 goal. બોલો બોલો, 1 day 1 goal. બોલો બોલો. સવારે ઉઠી અને એક ગોલ નક્કી કરવાનો, સાંજ સુધીમાં પૂરો કરવાનો. રેર ઓફ ધ રેર. કોઈ દી આવું કરતા? એટલે આવું થાતું એટલે ટકા આવ્યા નથી બેટા. 1 day 1 goal. રેર ઓફ ધ રેર બનો. સવારે ઉઠીને એક ગોલ નક્કી કરવાનો. કેમિસ્ટ્રીના 3 ક્વેશ્ચન, ફિઝિક્સના 3 ક્વેશ્ચન, મેથેમેટિક્સના 3 ક્વેશ્ચન. 1 day 1 goal. સાયન્સ વાળા છે? યસ. 1 day 1 goal. 50 MCQ ફિઝિક્સના, 50 કેમિસ્ટ્રીના, 50 મેથેમેટિક્સના. 67% વાળા હાર્દિક પંચાલે કર્યા. રૂબરૂ મળ્યો છું, IIT માં છે, ઓળખો છો ને? હલો, 67% હતા ખાલી 10મા ધોરણમાં. આ થાય જો રેર ઓફ ધ રેર બનો તો. પણ સર અમે રેર ઓફ ધ રેર તો બની જઈએ, પછી શરદી થઈ જાય. બેટા શરદી થશે, નાકમાં પાણી આવશે, કાનમાં પાણી આવશે, આંખમાંથી આંસુ આવશે, માથું દુખશે, શરીર દુખશે, બાજુમાં ડીજે વાગશે, તબલા વાગશે, કોઈના ઘરે જવાનું મન થશે, મમ્મી પાવભાજી બનાવશે, માસીના લગ્ન, મામાના લગ્ન, બધું જ આવશે ભાઈ. સાંભા, આ બધું જ આવશે. પણ તે રેર ઓફ ધ રેર ડિસાઈડ કર્યું છે, તારે એને ફિનિશ કરવાનું છે. મારી સાથે બોલો, મેં તૈયાર હું. અચ્છા બેટા, હાથને આમ કરી, મેં તૈયાર હું. બધા મેં તૈયાર હું. That is second R. Ready for every situation. દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો. સફીન હસનને યાદ કરાવું, ખબર પડે કોને કહેવાય મહેનત. જેટલા વિદ્યાર્થીઓ મારી સામે બેઠા છો ને, જેબી ડાયમંડની કૃપા છે, આટલી ઓછી ફીમાં ભણી રહ્યા છો. આ સંસ્થાનો કોઈ દિવસ ઋણ ચૂકતા નહીં, જે તમને આટલી નજીવી ફીમાં આવડું મોટું શિક્ષણ આપી રહ્યા છે. સફીન હસન બેટા ઝૂંપડામાં રહેનારો વિદ્યાર્થી, ભારતનો સૌથી નાની ઉંમરનો IPS છે. અને આજે જ્યારે મૂડ ફ્રેશ કરવાનું મન થાય ને,
ત્યારે પિક્ચર જોવાના બદલે, વેબ સિરીઝ જોવાના બદલે, કામરેજમાં જઈ અને ખાઉદરીમાં ખાવાના બદલે તમે સફીન હસનનો વિડીયો જોજો. તમારા રોંગટા ઉભા થઈ જશે. That is the rare of the rare person. That is the ready for every situation. આપણે શું કહેવાય? જો બધા પાસે બહાના હોય, બેટા આ સેમિનાર આજે નહીં લેવાનું, મારી પાસે બહુ મોટું બહાનું હતું, મારી તબિયત હતું કે નહોતું? તમે સાંભળો છો ને અવાજ? દેખાય છે ને? પણ જો હું તમને રેડી ફોર એવરી સિચ્યુએશન સમજાવતો હોય અને હું જ કરતો ના હોય તો ન ચાલે. રેડી ફોર એવરી સિચ્યુએશન. બીજું કહું, તમારા બધાની સિમ્પથી માટે, તમારા બધાનું મને આમ સારું સારું મળે એટલા માટે નથી કહેતો. મારા બાની ડેથ થઈ ગઈ છે મારા ઘરે, છતાં બી હું તમારી સામે આજે નહીં, છેલ્લા 10 દિવસથી સેમિનાર લઈ રહ્યો છું, કેમ કે માય કમિટમેન્ટ ઇઝ માય કમિટમેન્ટ. મારું કમિટમેન્ટ એ મારું કમિટમેન્ટ છે. બોલો, મેં તૈયાર હું. બોલો બોલો, મેં તૈયાર હું. રેડી ફોર એવરી સિચ્યુએશન. પરિસ્થિતિ કોઈ પણ આવે હું કરીશ તો કરીશ. આ મેં નક્કી કર્યું છે. બોલો, આ મેં નક્કી કર્યું છે, મારે કરવાનું. યસ, મેં નક્કી કર્યું છે, મારે કરવાનું છે. યસ બેટા, રેર ઓફ ધ રેર બનો. રેડી ફોર એવરી સિચ્યુએશન. અત્યારે તમે સુવો છો ને અધૂરા, એટલે સવારે ઉઠો પણ અધૂરા. કેવી રીતે ખબર? આટલું બાકી છે ને, આ કાલ ઉઠીને કરીશ. કાલ કોઈ દી થાતી? યસ બેટા. ત્રીજો, જમણા હાથને આમ કરો મારી સાથે. ફેનિલ, જમણા હાથને આમ કરો મારી સાથે, અને એ જમણા હાથને ડાબા ખંભા ઉપર લઈ જવાનો અને શાબાશી આપવાની. વાહ ભાઈ વાહ, મેં રેર ઓફ ધ રેર કર્યું. વાહ ભાઈ વાહ, આજે મેં 3 કલાક વાંચ્યું. વાહ ભાઈ વાહ, આજે મેં 1 ડે 1 ગોલ પૂરો કર્યો. વાહ ભાઈ વાહ. બેટા કહેવાનું, આજે મેં અનુપમા રિશ્તા ક્યાં કહેલાતા હે નાગિન, ઈશકઝાદે મોહબ્બતે ના જોઈ પણ મેં મારો ગોલ પૂરો કર્યો. આજે હું વાળથી ના રમી પણ મારો ગોલ પૂરો કર્યો. હલો, આજે મેં નખ ના રંગા, અને છોકરાઓ તમને એમની ખાલી છોકરીઓની જ વાત, આજે મેં ફ્રી ફાયર ના રમી. હેલો, યસ, રેડી ફોર એવરી સિચ્યુએશન. મારા ઘરે મહેમાન આવ્યા, હું કોઈના ઘરે મહેમાન થઈને ગયો પણ મેં મારો ગોલ ના છોડ્યો. રેડી ફોર એવરી સિચ્યુએશન. પછી રિવોલ્ડ યોર સેલ્ફ. થર્ડ આર, પોતાની જાતને રિવોલ્ડ કરો. જ્યાં સુધી તમે તમારી જાતને રિવોલ્ડ નહીં કરો ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે બેટા, અને જ્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે ત્યાં સુધી દ્રઢતા નહીં આવે. આ દુનિયામાં કોઈ જગ્યાએ સવારે એક, બપોરે એક, સાંજે એક કોઈ મેડિસિન મળતી નથી કે જે આત્મવિશ્વાસને વધારે. દ્રઢતા આત્મવિશ્વાસ વધારે છે, અને આત્મવિશ્વાસ પર્સન્ટેજ વધારે છે. હલો, જય હો. સુરતનું એક્ઝામ્પલ આપું સમજાવવા માટે. આવી રીતે આમ હાથ કરો. મેડમ કરો ને આવી રીતે આમ. યસ, વી ઓલ આર સ્ટુડન્ટ. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. યસ. કેટલીક વાર થાય સર? કેટલીક વાર થાય? અડધો કલાક, પોણો કલાક. યસ. પછી થાકી જવાય, નીચે રાખી દો. નીચે રાખી થાકી જવાય બેટા. પછી હાથ દુખે, પછી ઘરે નવું રીઝન મળે. સરે આમ કરાવ્યું ને તો આજે હું નહીં વાંચું. હલો, એક વ્યક્તિ એક હાથને પાછળ રાખી અને 2 કલાક, 3 કલાક, 4 કલાક, અચ્છા 4 કલાક એની સંતોષ નહીં, 5.5 કલાક. 2019માં 2 કલાક, 2020માં 3 કલાક, 2021માં 4 કલાક, 2022ના જૂન મહિના સુધી 5 કલાક. આ સીટી એટલા માટે મરાવું છું, કાન ફાડે તો યાદ રહે. હરમિત દેસાઈ છે જેને ઇન્ડિયાને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ અપાવ્યું ટેબલ ટેનિસમાં. જય હો, જય હો. એને પણ ઘરે મમ્મી હતી, પાવભાજી બનતી હતી, ડીજે વાગતું હતું, પણ એને પોતાના હાથને ક્રિએટ કર્યો દ્રઢતા માટે. તૈયાર છો? તૈયાર છો? યસ બેટા. પરિણામ સસ્તું નથી કે મફતમાં મળે, એના માટે ભોગ આપવો પડે. સમર્પણ. નંબર 1 H હોમવર્ક, નંબર P પર્સન્ટેન્સી, થર્ડ D ડિસિપ્લિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ. શિક્ષક બોલે એટલે આપણે શિક્ષકને સામું બોલીએ, લોકોને સાવું લગાડવા માટે. મરી જશો. મારા જેટલું સાચું તમને કોઈ નહીં. સારું સારું બધે મળશે. જે દિવસે તમે શિક્ષકની સામે બોલ્યા, તમે 99% વિદ્યાર્થીઓ છો, તમે 0 થઈ ગયા. આ દુનિયાની અંદર મેન્ટોરથી મોટું આ દુનિયામાં કોઈ હોતું જ નથી. ટીચર તમારા ભગવાન છે. જ્યારે તમે માતા પિતાની સામે બોલ્યા, તમે 0 થઈ ગયા. એ તમારા ભગવાન છે. હા,
તમારો પોતાનો મત હોઈ શકે પણ મનભેદ ના હોય. તમારો મતભેદ ચોક્કસ ચાલશે. એ એગ્રી છે. બેટા ડિસિપ્લિન, ફિઝિકલ ડિસિપ્લિનમાં મને રસ જ નથી. હું તમને કોઈ દી નહીં કહું હાથ રાખો, મોઢા ઉપર આંગળી રાખો, ચૂપ બેસો. તમારામાં તાકાત હોય એટલી તમે અવાજ કરો. મારા કન્ટેન્ટમાં દમ છે કે તમારાથી એક શબ્દ નહીં બોલાય. મને એમાં રસ જ નથી. મને રસ છે ડિસિપ્લિન, એ પણ મેન્ટલી. સર, એક વર્ડ દુનિયામાં ફેમસ છે જે હાવર્ડ યુનિવર્સિટીએ સૌથી પહેલો આપ્યો હતો. એ વર્ડનું નામ છે ઝીરો ઓબ્ઝર્વેશન. જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે તમે શું કરો છો? ઇટ્સ યોર ડિસિપ્લિન. બેટા મમ્મી પપ્પા બહાર ગયા જમવા માટે, રૂમ બંધ થયો અને પછી તમે તમારી જાતને ક્યાં રોકો છો? એ તમારું ડિસિપ્લિન છે. તમારી અને બુક વચ્ચે કોણ આવે છે? તમારું ડિસિપ્લિન છે. આ બે આંગળી વચ્ચે પેન આવે છે, સિગરેટ આવે છે, તમારું ડિસિપ્લિન છે. છોકરી જોઈને સીટી વાગે છે કે નમસ્કાર થાય છે, તમારું ડિસિપ્લિન છે. કોઈના વોટ્સઅપ, કોઈના ઇન્સ્ટા પર પ્રાઇવેટમાં જે મેસેજ થાય છે કે નથી થતા, તમારું ડિસિપ્લિન છે. પોલીસ તો ગમશે નહીં. અત્યારે તમારા પર્સનના કારણે કટ થઈ ગયા છે. માતા પિતા મોકલે છે કે અલગ કામે, તમે કરો છો કંઈક અલગ કામ, એ તમારું ડિસિપ્લિન છે. બેટા મારી ક્ષમતા કરતા જરા પણ ઓછું ના ચાલે, મારું ડિસિપ્લિન છે. મારી કેપેસિટી કરતા જેટલું ઓછું કરું છું, મારી ડિસિપ્લિન છે. તમારી કેપેસિટી જેટલી છે, તમે એનાથી ઓછા એફર્ટ્સ કરો છો, તો લેક ઓફ ડિસિપ્લિન છે. અને જો એફર્ટ વધારો છો, તમારું ડિસિપ્લિન છે. દીકરાઓ મને નહીં કહેતા, તમે નોટ કરી લો કે તમે કઈ કઈ જગ્યાએ ડિસિપ્લિનમાં નથી. આજથી બદલવાનું ચાલુ કરો. દુનિયાના જે લોકો સફળ થયા એ બધા ડિસિપ્લિનમાં જીવે છે એટલે સફળ થયા. જે લોકો ડિસિપ્લિન છોડી એ મર્યા. જય હો. થેન્ક યુ ભાઈ, તું સૌથી પહેલા કરજે. અને જરૂર એટલા માટે છે કે મારી વાત તમને અડતી હોય તો તમારે જય હો કહીને મને ખબર પડશે કે આ ઉતરી ગયું. પણ જો ચાલુ કરશો તો જીવન જોગત બદલશે. ડિસિપ્લિન જોઈએ કે ના જોઈએ ભાઈ? હું તમને એક ડિસિપ્લિનનું એક્ઝામ્પલ આપું. ડિસિપ્લિન કોને કહેવાય? સુરત માતાવાડી એફિલ ટાવર વરાછા બેંકની ઉપર આ છોકરો રહે, નામ છે કાર્તિક જીવાણી. હલો, એ તમારી જેમ સુરતના જ ખમણ ખાતો ભાઈ. યસ, ભારતની સૌથી અઘરી પરીક્ષા યુપીએસસી આપી. સૌથી અઘરી પરીક્ષા. એનું ગોલ હતો, સપનું હતું કે મારે આઈપીએસ બનવું છે. 94મો ક્રમાંક આવ્યો, 94 આખા ભારતમાં. મળતું તું આઈએએસમાં, ના લીધું. બનવું તું આઈપીએસ. બીજી વાર પરીક્ષા આપી યુપીએસસીની. છોકરાએ ભણતા ભણતા લો 82મો ક્રમાંક આવ્યો. બનવું તું આઈપીએસ, મળતું તું આઈએએસમાં, ના લીધું. ત્રીજી વાર પરીક્ષા આપી. આપણે એકનો એક સવાલ 3 વાર ન વાંચીએ. એ ત્રીજી વાર પરીક્ષા આપી. બેટા આખા ભારતમાં એનો 8મો ક્રમાંક આવ્યો. કાર્તિક જીવાણી આઈપીએસ બની ગયો. એ મોટી વાત નથી, બની ગયો તો બની ગયો. પણ જુઓ, ઈશ્વરે ડિસિપ્લિનનું પદવી, ડિસિપ્લિનનું બિરુદ શું આપ્યું? ભારતના ઇતિહાસમાં યુપીએસસીની પરીક્ષાની અંદર કોઈ કેન્ડિડેટે 3 વાર કન્ટિન્યુ પરીક્ષા આપી હોય, 3 વાર એના ક્રમમાં વધારો થયો હોય, અને સૌથી નાની ઉંમરનો કોઈ છોકરો હોય તો એ માત્ર ને માત્ર કાર્તિક જીવાણી છે. હજી એનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. હલો, ધેટ ઇઝ ડિસિપ્લિન. અને આપણે 2 કલાક વાંચ્યું હોય, મમ્મી 2 કલાક તો વાંચ્યું. એકવાર 92% આવે ને, એકવાર ફૂગો ફૂલાય આપણો. જો 92% આવ્યા, બીજી વાર નેજસી થઈ ગયા હોય. બેટા દ્રઢતા વગર પર્સન્ટેજ વધશે નહીં. દ્રઢતા પર કામ ચાલુ કરો. જેટલી તમારી દ્રઢતા વધારે એટલા તમારા પર્સન્ટેજ વધારે. એચ હોમવર્ક, પી પર્સિસ્ટન્સી, ડી ડિસિપ્લિન, પાછો એચ. ધેટ ઇઝ હેબિટ ફોર અ ગુડ હેબિટ. બેટા ખરાબ આદતોને પાડવી પડે. એ હાથે હાથે પડે? યસ, ભગવાન તારું ભલું કરે. ક્યાંથી બોલ્યો? થેન્ક યુ સો મચ. યુ આર અ ગ્રેટ પર્સન. આ 1200 લોકોમાંથી એક છોકરો કનેક્ટ છે, ફુલ્લી કનેક્ટ. કેમ કે એને એ નથી જોતું કે સરનો એક શબ્દ ચૂકવો ન જોઈએ. હેબિટ ફોર અ ગુડ હેબિટ. ખરાબ આદત પાડવી ના પડે, એ હાથે હાથે. આટલા લેટ તમે હતા, એ જાતે પડે. સારીને પાડવી પડે. બેટા 5 વાગે ઉઠવાની ટેવ પાડવી પડે. બાકી 6:30 આપણે ઉઠીએ છીએ 7 વાગે સ્કૂલે પહોંચવા. યસ બેટા, મશીન છે ને મશીન, એ મોશનથી ચાલે. અને માણસ છે ને માણસ, એ આદતથી ચાલે. અબ્દુલ કલામ ધ ગ્રેટ પર્સન, ધ ગ્રેટ સાયન્ટિસ્ટ. એને કોઈએ પૂછ્યું કે અબ્દુલ કલામ, શું તમે તમારા ભવિષ્યને બદલી શકો છો? અબ્દુલ કલામે કીધું કે ના. અરે યાર, આટલા મોટા સાયન્ટિસ્ટ છે, ના બદલી શકો? અબ્દુલ કલામે કીધું કે ના, પણ મને એક વસ્તુ ખબર છે,
કે મારે મારું ભવિષ્ય બદલવું મારા હાથમાં નથી, પણ જો મારે મારા ભવિષ્યને બદલવું હશે તો હું મારી આદતો બદલીશ ને તો મારું ભવિષ્ય આપોઆપ બદલવા લાગશે. હાલો, યસ બેટા, યોર હેબિટ ડિસાઇડ યોર રિઝલ્ટ. તમારી આદતો તમારું રિઝલ્ટ નક્કી કરે છે. હું કહું છું એટલા માટે ચાલો આપણે ફીલ કરીએ. બધા આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો. 1400 માં આંખ બંધ કરાવી સાહસ છે. એક જોતો બોલો, બધા ઘણા પહેલા જેવા હોય, એક ખુલીને એક બંધ. પેલા ઇન્ડિકેટર નહીં, બે બંધ કર. યસ, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. તમારી એ આદતોને યાદ કરો કે જે આદતો તમને તમારા પરિણામથી દૂર લઈ જઈ રહી છે. તમારા માતા પિતા તમને વારે વારે, વખતે વખતે, તમારા શિક્ષકો તમને વખતે વખતે, તમારા ફ્રેન્ડ્સ તમને વખતે વખતે જેના માટે ટોકે છે, એ તમારી ખરાબ આદતોને તમે યાદ કરો. તમે યાદ કરો એ આદતોને જેના દ્વારા તમારું પરિણામ તમારથી દૂર થઈ રહ્યું છે, તમારો કોન્ફિડન્સ ઘટી રહ્યો છે, તમારા રિઝલ્ટ ઓછા આવી રહ્યા છે, અને તમે ઈચ્છો છો કે તમારે એ રિઝલ્ટને વધારવું છે, પણ તમને તમારી આદતો વધારવા દેતી નથી. ખરાબ આદતોને કારણે તમને થયેલા નુકસાનને યાદ કરો. સૌથી પહેલું નુકસાન, ખુદ પરનો ટ્રસ્ટ ગયો. બીજું નુકસાન, પેરેન્ટ્સે આપણા પર ટ્રસ્ટ ઓછો કર્યો. ત્રીજું નુકસાન, ટીચર્સે ટ્રસ્ટ ઓછો કર્યો. ચોથું નુકસાન, પરિણામ ઓછું આવે છે. પાંચમું નુકસાન, અપસેટ ફીલ થાય છે, મજા નથી આવતી. જો તમે આ બધા નુકસાનને વધારવા માંગતા હોય તો આ ચાલુ રાખો. જો નુકસાનને ઓછા કરવા માંગતા હોય તો હવે જે આદતો તમારે બદલવી છે, હેબિટ્સને તમારા નજરની સામે લાવો. એક્ઝેક્ટ નજરની સામે હેબિટને લાવો. ધીમે 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 તમારી આંખને ખોલો. નજરની સામે જે આદતો દેખાય છે એ તમારી ડાયરીમાં લખવાની ચાલુ કરો. તમારી ખરાબ 5 આદતો લખો તમારી ડાયરીમાં, જેને તમારે છોડવી છે. બેટા, કેવી રીતે લખશો? હું વધારે પડતી ટીવી જોઉં છું, વધારે પડતું ઊંઘી જાઉં છું, વધારે પડતી આળસ કરું છું, હું વાંચતી નથી, હું લખતો નથી, હું વધારે પડતો ટાઈમ પાસ કરું છું. હું જે કરું છું મારે લખવાનું છે. લખો ફટાફટ, તમારી પાસે ખાલી 30 સેકન્ડનો સમય છે. લખો છો? થેન્ક યુ. યસ બેટા, શું લખે છે? સ્ક્રીન ટાઈમ જાજો છે, કેટલો છે? એનો બતાવે મોબાઈલમાં બેટા. 2 કલાક હશે. કેટલા પર્સન્ટેજ આવે છે? 80. કેટલામું ભણે છે? 11th માં. સાયન્સમાં છો. 12 કેટલા લાવવા છે? 90+ લાવવા છે. આ સ્ક્રીન ટાઈમ થી 10% વધશે એવું તને લાગે છે? શું કરવું પડશે? કેટલો ઓછો કરીશ? વેરી ગુડ. અને આપણે તાલીથી વધારીએ દોસ્તો. અચ્છા, તાલી બરાબર પાડો, એમાં કંજુસાઈ ન કરો. ગુડ. એવી રીતે બીજી કઈ હેબિટ છે લખ. યસ બેટા, આદત છે, તમે બનાવી, તમે છોડી શકો છો. અને આ તમારું પરિણામ સુધારી શકો છો. લખો. લખી બધાએ? યસ, થેન્ક યુ સો મચ. અને આ લખેલી આદતો પર કામ ચાલુ કરજો. સમય ઓછો છે, બાકી ચીકની બોલાવો. એટલું ચોક્કસ છે, આદત લખીને એવું લાગે છે કે આ છોડું તો રિઝલ્ટ વધે. હા નામાં જવાબ આપો. લાગે છે છોડશો તો રિઝલ્ટ વધશે. ચાલો સ્પીડથી જઈએ. H હોમવર્ક, P પર્સિસ્ટન્સી, D ડિસિપ્લિન, H હેબિટ ફોર અ ગુડ હેબિટ. એક એક્ઝામ્પલ ખાલી આપી દઉં. એક છોકરાને 11મા ધોરણની અંદર પર્સન્ટેજ તારી જેમ ઓછા આવ્યા, પછી 12માં ખૂબ ઓછા આવ્યા, પણ એને આદત ડેવલપ કરી કે છેલ્લા 3 મહિના બાકી હતા, રોજે 3 કલાકનું રીડિંગ કમ્પ્લીટ કર્યું. બેટા, એ છોકરો લેવલ સુધી પહોંચ્યો. નામ ભૂલી ગયો, તમને ક્યાંક મારે દિવ્ય ભાસ્કરનું કટાવતે છે, પીપીટીમાં છે, હું જણાવીશ તમને. અને તમે પણ સર્ચ કરજો, તમને મળશે. મતલબ પોસિબલ છે. આદત છોડવાથી પોસિબલ છે. 82 દિવસમાં પોસિબલ છે. હા કે ના? તો છોડો. લાસ્ટ P, ધેટ ઇઝ પંક્ચ્યુઆલિટી.
પંચ્યુઆલિટી. એક પેન્સિલનું બોક્સ અહીંયા આવ્યું હશે મારું, આપો ને સર પ્લીઝ. બેટા સંકલ્પ કરીએ, સાધના કરીએ, સમર્પણ કરીએ, કોઈ સફળ નથી થવાતું. કેમ કે કાંઈક હજી ઘટે છે. પાંચમો પી, પંચ્યુઆલિટી. યસ સર, તમે લાવ્યા છો? થેન્ક યુ સર. યસ, આ પેન્સિલનું બોક્સ છે અને આની અંદર મેં 10 માગી હતી પણ 8 જ છે, ચાલશે, એ ઓછી છે. ચાલો, 8 વ્યક્તિની મારે જરૂર છે. 4 છોકરા 4 છોકરી સ્પીડથી આગળ આવો. પાછળથી બી આવજો, ગોડાઉનમાંથી બી. સ્પીડથી. તમે કીધું કે હા, મેં સંકલ્પ કર્યો કે આ પેન્સિલને મારે તોડવી છે. તોડતા નહીં છે નહીં ને, ઓછી છે એટલે આ પેન્સિલને મારે તોડવી. સંકલ્પ કર્યો. પછી મેં કીધું સાધના ખાઓ તો બધું થાય. મહેનત કરીશ. પછી મેં કીધું સમર્પણ કરો તો થાય. સમર્પણ કર્યું. પણ જો શરત એટલી છે કે આ પેન્સિલને આવી રીતે આમ એક આંગળીએ તોડવાની છે. સંકલ્પ કર્યો, સાધના કરી, સમર્પણ કર્યું, પણ તૂટશે. જેનથી તૂટે એમ હોય ઉભા રહ્યો, બાકીના પેન્સિલ મૂકીને બેસી જાય. બીજા વારો આવવા દઈએ. મારીને, દબાવીને નહીં, આમ મારીને ઉભા રહ્યો. પૂછીએ આ લોકોને, બેટા 2 હાથ હલાવીને હા ના બોલજો. જો હા હોય તો આમ આમ કરજો, જો ના હોય તો આમ આમ કરજો. બોલો, આ પેન્સિલ પહેલેથી ના પાડવા મળ્યા. જો જોઈ લીધું તો બી આપણે પૂછી લઈએ. બોલો, આ પેન્સિલ એક આંગળીએ તૂટે? તૂટે? મરી જાઓ. આંગળી તૂટે કે ના તૂટે, પેન્સિલ તૂટે કે ના તૂટે, આંગળી તૂટી જાય, લોચો પડે. બોલો શું કરશો? સંકલ્પ કરો, સાધના કરો, સમર્પણ કરો. થાશે બેટા? જે સંકલ્પથી નો થાય, જે સાધનાથી નો થાય, જે સમર્પણથી નો થાય, એ ચોથો સ લખો ડાયરીમાં. તમને આજે લખજો ચોથો સ. જો સહકાર લ્યો ને, સહકાર લ્યો ને તો થાય. સપોર્ટ લે તો થાય. 4 જગ્યાએ સપોર્ટ લેવો પડે. સાંભળજે ભાઈ, સંકલ્પ કર્યો, સાધના કરી, સહકાર કર્યો, સમર્પણ કર્યો, નથી મેળ પડતું. 4 જગ્યાએ સહકાર. પહેલો સહકાર મારી જાત થશે કે મારે કરવું છે, નક્કી છે, તોડવું છે, નક્કી છે. બીજો સહકાર આજે બેઠા ને પહેલી લાઈનમાં, ટીચર્સ પાસે નથી આવડતું, નથી સમજતું, પૂછવાનું ચાલુ. બીજો સહકાર સમજાય છે ને? બીજો સહકાર માતા પિતા, મારે કરવું છે પપ્પા. ચોથો સહકાર આજુબાજુમાં બેસનારા દોસ્તો, એ ઈચ્છે તો ટકા આવશે. હલો, નકર આપણી પથારી એ જ ફેરવે જેને ખબર હોય આપણી પથારી ક્યાં છે. અને આપણે આ રિઝલ્ટને ડાઉન કરવામાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો આપણા મિત્રો જ છે. હલો, જો દીકરા, ચાલો છોકરીઓથી સ્ટાર્ટઅપ કરીએ. તું આવ દીકરા, લાવ પેન્સિલ. એટલે બોલ્યો પણ લાવ્યો છોકરો જ. આવ, આવી રીતના માંગણી કર, ઊંચો હાથ લઈ જા, આની ઉપર જોરથી માર. અચ્છા, કોઈને એમ લાગ્યું કે આ મનીષ સરે આમ કરીને તોડી નાખી હશે? કોકને લાગ્યું હશે. યસ બેટા, વેરી ગુડ, વેરી ગુડ. હું વિચારતો તો મેં કીધું વિદુર કેમ નથી, આવી જા. અને એમ લાગ્યું ને કે મનીષ સરે આમ તોડી, એમ આવી જ જા તું. જોયું? આ તારી પાસે રાખ. જોયું દીકરા, તૂટે છે ને? આવી જા. થેન્ક યુ બેટા કે તું આ દુનિયામાં છો. પકડ આવી 2 પેન્સિલ. રસ નહીં લેવાનો, સાચી વાત, વિશ્વાસ નહીં કરવાનો બેટા. પકડ આને 2 આંગળીએ. ચાલ ભાઈ, તું સિલેક્ટ કર કોણ મારે. છોકરીઓ ચાલશે? હા, આવી જા દીકરા. પહેલો સહકાર કોની પાસે? જાત પાસે. મારે કરવું છે, પેન્સિલ મને આપી દે. આની ઉપર જોરથી આંગળી માર. એમ નહીં, આવી રીતે સીધી આંગળી. આ માર. હા માર. નહીં, તું છે ને બેટા, વી ઓલ આર ઇનિશિયેટેડ, ડોન્ટ ફિનિશ ઇટ. આરંભે સુરા, શરૂ કરીને પૂરા. આમ કરીએ પછી આમ કરી દઈએ છીએ વિશ્વાસથી. ચાલ આવી જા. આ તો એનાથી પતલી છે. ફૂલ ટાઈટ પકડ બેટા, ફૂલ ટાઈટ. આની ઉપર જો આંગળી આમ રાખ, જોરથી આની ઉપર આંગળી માર. આવી રીતે સીધી રાખ, એમ બટકી જશે આંગળી. આ વાગવું જોઈએ. આ હા, હાથ ઉપર લગાવે. પકડ, મારી પેન્સિલ પકડ. એટલે ચાલ માર. વિશ્વાસ રાખ.
ગરબા રમતી હોય એમ માર. માર. અચ્છા, તને હજી ડાઉટ છે? ડાઉટ સોલ્વ? અચ્છા, તું મારીને બતાવી દે. ચાલ, લે બેટા, તારી છે. ઉટલી પાછી આપ. માર. કોને તોડી? મેં કે તે? આ બધાને કે. અચ્છા, મનીષા નથી તોડતા કે? માળો લે. હલો, એક તારી ઉભો રહેજો. એક તારી હતી ને બેટા, આ તારી. ઉટલી તારી પાસે નથી? બધા પાસે ચાલે. તારી પાસે નથી ને? આ તારી જે મહેનત કરી ને. ચાલો, એકબીજાનો સપોર્ટ લો, તોડી નાખો. વેરી ગુડ. ટૂટલી પેન્સિલ હાથમાં લઈ લે બેટા. ટૂટલી લઈ લો બંને, બધેથી લઈ લો. લઈ લે. યસ, ટૂટલી લઈ લે હાથમાં. તમને થાય સર છોકરાઓ તો ફટાફટ તોડે છે, છોકરીઓ તોડી નથી શકતી. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો બેટા. તું આમાંથી કોઈ પણ એકને સિલેક્ટ કર. તારી ફ્રેન્ડનું નામ લે એટલે આવશે. નામ બોલ. દેવિકા આવ. અચ્છા, દેવિકા આવશે. દેવિકા સીધી આની પર જોરથી આંગળી મારજે. દોડતી દોડતી આવ. ફટ ફટ આની પર જોરથી આંગળી માર, ઊંચા હાથ કરીને. તૂટી ગઈ. શું કામ ખબર છે? દુનિયાના 90% રિઝલ્ટ આવવાની સાયકોલોજી આનાથી થાય તો મારાથી નહીં થાય. હલો, આ તૂટેલી પેન્સિલ દેગા કોઈને આપતી તાર પાસે રાખજે. આ તૂટેલી પેન્સિલ જ્યારે બાકી છે એને. અચ્છા, એ તોડી કે બાકી છે? કોને તોડી? આમાંથી કોણ બાકી છે? તું બાકી છે. માર. વિશ્વાસ રાખ. જોરથી એની પર આંગળી માર. જબરદસ્ત માર. આમ ઊંચો હાથ લીધા, ગરબા રમતી એમ જય માતાજી કરીને માર. એમ નહીં, આમ સીધી. તું છે ને બેટા ખુદ ડાઉન થાય છે. ઉપર હાથ લઈ જા, ચિંતા નહીં કે તૂટશે જ. માર. પણ આ જો પાડો તાલી. હલો, સંકલ્પ કર્યા પછી, સાધના કર્યા પછી, સમર્પણ કર્યા પછી જે નો થાય એ સપોર્ટ લેવાથી થાય. સહકાર લેતા શીખો બેટા. આ તૂટેલી પેન્સિલ કોઈને આપવાની નથી. આ તૂટેલી પેન્સિલ કાચના બાઉલમાં, કાચના ગ્લાસમાં ભરીને મૂકી દેવાની છે. અને જ્યારે તમને એમ થાય કે 2000 લોકો ના પાડે છે તારથી આ નો થાય, મારી જાત ના પાડે છે કે મારથી આ નો થાય, 2000 લોકો ના પાડે છે તારથી આ નો થાય, મારી જાત ના પાડે છે કે મારથી આ નો થાય, પણ તમારે ત્યારે વિચારવાનું, આ તૂટેલી પેન્સિલ દર્શાવે છે કે જો હું કોઈનો સહકાર લઈ લઉં ને, કોઈનો સપોર્ટ લઈ લઉં ને તો મારથી આ થાય. હલો, યસ બેટા. અને મારી પાસે છેલ્લા 10 વર્ષથી તૂટેલી પેન્સિલ છે. આજે બી હું જોઈને આવ્યો કે મારથી થાય. ના, ત્રીજો પ્રોગ્રામ છે સવારથી. ગળું ઘસાઈ ગયા પછી થાય. પોસિબલ છે. સમજાય છે દીકરાઓ? તો 82 દિવસમાં બોલો, ગેમ ચેન્જ થાય કે ન થાય? 82 દિવસમાં પરિણામ બદલે કે ન બદલે? 10% વધે કે ન વધે? કેમ કે ચપટીઓ ગણે મારી સાથે મેં નક્કી કર્યું છે. બોલો, મેં નક્કી કર્યું. બોલો, તો હું કરીશ. બોલો, યસ બેટા. પંચ્યુઆલિટી નો મતલબ, ઉભા રહેજો. પંચ્યુઆલિટી નો મતલબ શું થાય? જે સમયે જે કામ નક્કી કર્યું છે એ જ સમયે એ કામ પૂરું કરવું, એટલે પંચ્યુઆલિટી. મને ખબર છે 12 વાગે પૂરું કરવાનું છે. સર કેટલા વાગે કરું? 12 માં 5 કમ 11:55. સર કેટલા વાગે કહી દો, મને ખબર પડે. મારું એ રીતના એન્ડ આવશે. 12 ચાલશે? છોકરાઓ તમારે 12 ચાલશે? એ તો 2 વાગ્યાની વાત કરે. ના, 12 ફિનિશ કરશું. ચાલો દીકરાઓ, કેમ ટાઈમ ટેબલ ફોલો થતું નથી? સાંભળો ભાઈ, ટાઈમ ટેબલ બને છે, ફોલો કેમ થતું નથી? છોકરા આ બાજુ આવી જાઓ, મારી છોકરીઓ આ બાજુ આવી જાઓ. હું જેમ હાથ કરું એમ કરવાનો. ઓકે, લાઈનમાં ગોઠવાઈ જાઓ. યસ. એક હાથ ખાલી કરતો, એક હાથમાં પેન્સિલ, જમણો હાથ આમ કરજો મારી સાથે. છોકરાઓ આમ જો. ટાઈમ ટેબલ કેમ ફોલો થતું નથી? જો એ ખાસ. પેનિલભાઈ, મોબાઈલ ફોન આવી ગયો કોઈનો? હા, યસ. પંચ્યુઆલિટી દીકરા. જે સમય થવું જોઈએ એ સમય થવું જોઈએ. ઓકે, સાંભળો બધા જ સાંભળો. તમારા બનાવેલા ટાઈમ ટેબલ ફોલો કેમ થતા નથી? તમારા બનાવેલા સંકલ્પો પાસ કે થતા? પંચ્યુઆલિટી. ચાણક્ય કહે છે સમજો. ચાણક્ય કે તમે બધા બી મારી હાથે આમ હાથ કરો, આમ. ચાણક્ય કે જોજો, આવી રીતે આમ કરો, આમ. હું બોલું એ બોલજો. અચ્છા, થોડો ઊંચો રાખ દીકરા, આવી રીતે આમ. કેમ કે આ શું છે સમજાશે? આ સિંહ છે. શું છે? સિંહ. શું બોલે ખબર? ચાણક્ય, शेर का काम है दहाड़ना. તારું શિયાળ લાગે છે, દહાડતું નથી. થોડું ઉપર રાખીને
शेर का काम है दहाड़ना, हिरन का काम है भागना। હું બોલું એ બોલજો, એ शेर का काम है, हिरन का काम है। शेर कितना भी चाहे हिरन की तरह भाग नहीं सकता, हिरन कितना भी चाहे शेर की तरह दहाड़ नहीं सकता, क्योंकि शेर शेर है, हिरन हिरन है, तू है, ये है, मैं हूं। લોચો અહીંયા છે, એલી તું કેટલા વાગે ઉઠ? ઈ કે 5 વાગે, હું 5 વાગે ઉઠીશ। બેટા ના થાય, કોપી કરે કોઈ દિવસ રિઝલ્ટ ના આવે। બેટા કમ્પેરિઝનની ગેમમાંથી કોમ્પિટિશનની ગેમમાં આવો, પરિણામ વધવાના ચાલુ થશે। કોઈના બંગલા ભાળીને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં, આપણી ક્ષમતા આપને ખુદ સેટ કરાય। બેટા પંચાલિટી વધારવી છે, સૂપ પહેલા પીવાય કે દાળ ભાત પહેલા ખવાય? બેટા કામ તો દાળ ભાત કરવાનું પહેલા કરો છો, પેલા સૂપ પીવું એટલે પંચાલિટી। પંચાલિટી વધારવી છે તો કેજીએફ ને સ્ટ્રોંગ કરો। કેજીએફ ભાઈ, લલ્લા રલ્લા રલ। હા એ જ, બસ વેરી ગુડ। હા એ કે બેસી જાઓ। કે મતલબ નો યોર સેલ્ફ। કેજીએફ નો કે નો યોર સેલ્ફ, તમારી જાતને જાણો। મને ક્યારે આવડે, મને ક્યારે ના આવડે, મને સમજાય, મને ના સમજાય, બધું ચેક કરો। એ તમારી જાત છે। ક્યારે વાંચવું ગમે, ક્યારે કંટાળો આવે, ક્યારે ઊંઘ આવે, ક્યારે મને શું થવું ગમે, શું ના ગમે, બધું જ કેજીએફ નો કે છે। નો યોર સેલ્ફ। જેટલી જાતને જાણશો એટલી વધારે મજા આવશે। સ્પીડમાં જાઉં છું। જી, ગ્રો યોર સ્ટ્રેન્થ, તમારી તાકાતને વધારો। તમારી કેપેસિટી 3 કલાક વાંચવાની છે, 4 કલાક કરો। 4 છે 5 કરો। બેટા એક ચેપ્ટર સમજતા 5 કલાક લાગે છે, 2.5 કલાકમાં કેમ સમજાય જો। પેપર લખો છો, સમય ઘટે છે, ટાઈમ ટુ ટાઈમ પૂરું કરો। સમય ટાઈમ ટુ ટાઈમ પતે છે, 10 મિનિટ વધારીને ચેક કરો। ગ્રો યોર સ્ટ્રેન્થ, તમારી તાકાતને વધારો બેટા। If you want to become a punctual person, to personality person, to develop your personality and to get more percentage, સૌથી મહત્વની વાત પંચાલિટી। આપણે કેવું કરીએ ખબર? મનીષભાઈ મોટિવેશન આપ્યું ને, આવડો ફૂગો ફૂલશે આવડો। મેડમ જબ તક તોડેગા ના, પછી મેડમ કહેશે એકાઉન્ટ નું હોમવર્ક એ નથી કર્યું। 2 દિવસ મારું મોટિવેશન રહેશે, ત્રીજા દિવસે પૂરું। ના બેટા, રોજ પોતાની જાતને એફ ઉપર કામ કરાવો બેટા, રોજ મોટિવેશન રહેશે। એફ, ફેથ યોર સેલ્ફ, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો। રોજ પોતાની જાતને 5 વાક્ય કહો, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ અ યુનિક ક્રિએશન ઓફ ગોડ, ટુડે ઇઝ માય ન્યૂ ડે, આઈ કેન ડુ ધીસ એન્ડ ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી। અને રોજ પોતાની જાતને પોઝિટિવ કરો। ફેથ, વિશ્વાસ રાખો। જેને જેને મેં વિશ્વાસ અપાયો ને કે તું તોડી શકી, તોડી છોકરીઓ, બરાબર છે ને? પેલી આવી દોડતી આવી, કોણ આવ્યું તું આગળ આવ્યું ફટાફટ? બેટા તને હતું કે તોડવું જ છે તો તૂટીને તૂટે દીકરા। આ દુનિયામાં કઈ અશક્ય છે નહીં બેટા। તમારા આવેલા પર્સન્ટેજ તમારા કેપેસિટી કરતા વધારે તો તમે મહેનત વધારી કહેવાય। ટોપર્સ નો મિનિંગ સમજી લો। ટોપર નો મિનિંગ જરાય એવો નથી જે 90% લાવે। ટોપર નો મિનિંગ એ છે જે પોતાની કેપેસિટી કરતા 5% વધારે લાવે। હલા 5 કલાક વાંચો તો 85 આવે, 6 કલાક વાંચો તો 95 આવે, એવું જરાય ના હોય। 1 કલાક વાંચીને 95 આવે। હલો, તમે તમારી કેપેસિટી ઉપર કામ કરો એનો મતલબ ટોપર છે। કેજીએફ ના એફ ને મતલબ 5 પી કમ્પ્લીટ થયા, પીબી કમ્પ્લીટ થયો, સંકલ્પ કર્યો, સાધના કર્યું, સમર્પણમાં 4 શબ્દો ઉપર 5 શબ્દો ઉપર કામ કર્યું, સહકાર લેવાની વસ્તુ શીખા। પણ બેટા બધી વસ્તુ હોય અને છેલ્લો જો 5મો સ ના હોય તો સફળતા ન મળે। 5મો ને છેલ્લો સ, ધેટ ઇઝ સંયમ, કંટ્રોલ, મજનું કંટ્રોલ। હા, તમારી જ વાત છે ભાઈ, સમજી ગયા ને? યસ બેટા, હા હા તારી જ વાત છે ભાઈ। જાકીર ખાન, નંબર 1 પહેલો કંટ્રોલ ઊંઘ ઉપર। આ ડિસેમ્બર મહિનો એટલે તમારો હાર્ડવર્ક નો મહિનો, જાન્યુઆરી મહિનો મતલબ તમારા સ્માર્ટ વર્ક નો મહિનો, ફેબ્રુઆરી મહિનો મતલબ તમારા વિઝ્યુલાઇઝેશન નો મહિનો, અને માર્ચ મહિનો મતલબ તમારા પ્રેઝન્ટેશન નો મહિનો। આ મહિનાઓની અંદર આ 2 માં ખાસ, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો ખાસ 6 થી 7 કલાકની ઊંઘ, એનાથી વધારે નહીં। પછી બધું કમ્પ્લીટ થયું હોય તો ફેબ્રુઆરીમાં 8 કલાક, એનાથી વધારે તો નહીં જ। આ ઊંઘ 2 કલાક લેક્ચર થાય ઊંઘ ઉપર,
આટલું સીમિત રાખીએ. નંબર 2, આહાર. હાલે ભૈયા, પાણીપુરી બંધ હમણાં. ખાવસા રસાવાળા ખમણ. હલો બેટા, બીમાર પડીને પરિણામ તૂટતા મેં 1000 કરતા વધારે લોકોના જોયા છે. તમે એમાં ના આવો એના માટે આહાર. નંબર 3, મન પે કંટ્રોલ. બેઠા હોય આપણે સીમાડા નાકા, પહોંચી જઈએ સિંગાપુર. હલો બેટા, 2 શબ્દો લખો મન પર કંટ્રોલ માટેના. 2 શબ્દો ફટાફટ લખી લો. TBS TAS. TBS TAS. સાંભળજો, પાછો વાંચતા ટેકનિક શીખવાની. ઘણા લોકો પગ લાંબા કરીને વાંચે, ઘણા લોકો સૂતા વાંચે, ઘણા લોકો ચોપડી ઉપર ટીંગાડીને વાંચે. યસ બેટા, તમે જ્યારે બુક લઈને વાંચવા બેસો છો ત્યારે માત્ર બુક લઈને વાંચવા બેસતા નથી. મન પર કંટ્રોલ સમજો. તમે જ્યારે બુક લઈને વાંચવા બેસો છો ત્યારે તમે બુક અને તમારું હોય તો મગજ, આ 3 વસ્તુ વાંચવા બેસે છે. તમારો કંટ્રોલ તમારા ઉપર તો છે, પણ તમારો કંટ્રોલ મન ઉપર નથી. એટલે તમને વાંચવા બેસાડે છે, પછી ભટકાવે છે, પછી હટાવે છે, પછી સુવડાવી દે છે. પણ બેટા, જો તમે આ થિયરીનો ઉપયોગ કરશો તો તમારું મન પર કંટ્રોલ વધશે. એ થિયરીનું નામ છે થિંક બિફોર સ્ટડી, TBS. વાંચવા બેસતા પહેલા વિચારો, હું શું વાંચીશ, કેટલું વાંચીશ, કેટલા સમયમાં વાંચીશ, કેટલી વારમાં ફિનિશ કરીશ, કેવી રીતે વાંચીશ. ધેટ ઇઝ થિંક બિફોર સ્ટડી. મનને તૈયાર કરો વાંચવા માટે. અને પછી જેવું વાંચવાનું પૂરું કરો, ચોપડા બંધ કરીને ભાગો નહીં. મનને કમ્પ્લીટ કરો કે વાંચ્યું. થિંક આફ્ટર સ્ટડી, TAS. બુક બંધ કરી જોવો, વાહ થઈ ગયું છે, વાહ આવડી ગયું છે, વાહ ખબર પડી છે, અરે વાહ આ તો મને આવડ્યું. ધેટ ઇઝ થિંક આફ્ટર સ્ટડી. મન તમારા કંટ્રોલમાં આવશે. આ મન છે ને, મન એ વાંદરા જેવું છે ભાઈ, આ કોઈના કંટ્રોલમાં આવે નહીં. અને એને સિસ્ટમમાં લાવો તો કંટ્રોલમાં આવે. થિંક બિફોર સ્ટડી, થિંક આફ્ટર સ્ટડી. મન તમારા કંટ્રોલમાં. ચોથો સંયમ, ડેન્જર સંયમ, ડેન્જર. ચોથો સંયમ પોતાની જાત ઉપર. મારી સામે બેઠેલા બધા જ બાળકો 15, 16, 17 વર્ષના છે. સાયકોલોજી એવું કહે છે કે 15, 16, 17 વર્ષની ઉંમરે પ્રેમ નો થાય. હલો હલો, થઈ ગયો હોય તો બંધ કરી દે. લાઈન ખોટી પકડાઈ ગઈ છે. મારા સેમિનાર પછી ઘણા શિક્ષકો, ઘણા સર મને પૂછે કે આ છોકરાને સારી લાઈન બતાવો ને. પછી કોઈ પૂછવા આવે મને, સર હું કઈ લાઈન લઉં? હું કહું તું પાઇપ લાઈન લે, તારો મેળ નહીં પડે. બેટા, 15, 16, 17 વર્ષે પ્રેમ થાય ખાલી પોતાના કામ સાથે, પોતાની ચોપડી સાથે. બેટા, એટ્રેક્શન છે, લાઈફને સ્પોઇલ કરી દેશે. મેં એવા 2000 કરતા વધારે એક્ઝામ્પલો જોયા છે. 10મા ધોરણની અંદર A1 ગ્રેડ લાવ્યા હતા અને 12માની અંદર 65% પણ સાહેબ આવ્યા નથી. લાઈફ સ્પોઇલ થઈ ગઈ છે. બેટા, તમારી ઉંમર નથી. એક બતેગા સબ મેં બતેગા. તારો વારો પણ આવશે. થોડીક શાંતિ રાખ. આ સંયમ બહુ મહત્વનો સંયમ છે. માતા પિતાની સામે નજર રાખીને બેટા વિચારજો, તમને અહીંયા ભણવા સિવાય કોઈ કામ કરવા માટે મોકલતા નથી. તમે વ્યસનમાં ચડી ગયા છો. તમારું નામ અને તમારું કામ બંને ડાઉન થઈ રહ્યું છે. તમે આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વાપરો, વાંધો નથી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક થી ઘણું બધું સારું જાણવા મળે છે, પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમને ખબર હોવી જોઈએ. બેટા, આ ઇન્ટરેક્શન થી શું થયું છે સમજી લેજે. 10મા અને 12માની ગેમ ડાઉન થાય પછી આખી જિંદગી ગેમ ડાઉન રહેશે, ગેમ ઉપર થતી નથી. આજે કહું છું બેટા, આ હોલની બહાર નીકળતા પહેલા જો તું આમાં હોય તો આની બહાર આવજે. તારા પર તો ઉપકાર થશે, તારા માતા પિતા ઉપર તારો મોટો ઉપકાર થશે. તને અહીંયા ભણવા મોકલે છે, એ સિવાયનું કામ કરીને તું બહુ મોટું કાંડ કરી રહ્યો છે બેટા, અને બહુ નુકસાન થશે દીકરા. શરીર તો સ્પોઇલ થશે, લાઈફ સ્પોઇલ થશે. એટલા માટે સંયમ ખુદ પર રાખો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 10મા અને 12માની પરીક્ષા એ માતા પિતાના ઋણને ચૂકવવાનો અવસર હોય છે. માતા પિતાનું જે આપણી ઉપર ઋણ છે, ગ્રેટિટ્યુડને ફીલ કરાવવાનો અવસર હોય છે. તમારા માતા પિતાની આંખોમાં 2 વાર આંસુ આવશે. એક વાર આંસુ ત્યારે આવશે જ્યારે તમે પોતાની જાતને સાબિત નહીં કરો, દુઃખના, દર્દના અને અફસોસના આવશે. અને બીજી વાર આંસુ ત્યારે આવશે જ્યારે આ મંચ ઉપરથી
તમારી સાથે તમારા માતા પિતાનું સન્માન થશે ત્યારે સુખના, આનંદના અને હર્ષના આવશે. ચોઈસ તમારા હાથમાં છે કે તમે તમારા માતા પિતાને કેવા આંસુ આપવા છે, દુઃખના, દર્દના અને અફસોસના આપવા છે તો 200 દિવસ કર્યું એ ચાલુ રાખો. સુખના, આનંદના અને હર્ષના આપવા છે તો 85 દિવસની ગેમને બદલો. યોર લાઈફ ઇઝ યોર રિઝલ્ટ. તમારું રિઝલ્ટ એ જ તમારું જીવન છે. આ વાતને નક્કી કરો, કરેગે યા મરેગે. બે જ ઓપ્શન તમારી પાસે છે. સફળ લોકો કઈ અલગ નથી કરતા, અલગ રીતે કરે છે. રીત મેં બતાવી. બેટા બીજો ઓપ્શન, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. દુનિયામાં કોઈ વ્યક્તિને વાંચવું ગમતું નથી, 5:30 વાગે ઉઠવું ગમતું નથી, રોજનું કામ રોજ કરવું ગમતું નથી, રિવિઝન કરવું ગમતું નથી, યાદ રાખવું ગમતું નથી, નવા નવા પ્રશ્નોની સામે લડવું ગમતું નથી, મહેનત કરવી ગમતી નથી. તો બેટા ગમતું નથી પણ કોઈ કરવું પડે, કેમ કે કામ છે. આ કામને ગમાડવું પડે, આ ગમતું કામ કરવું પડે. હલો, સફળતા સસ્તી હોત તો બધાને મળી ગઈ હોત. યાદ રાખજો, થોડી મોંઘી છે, એની કિંમત ચૂકવવી પડે છે. સંકલ્પ કરી, સાધના કરી, સમર્પણ કરી, સહકાર રાખી અને સંયમ રાખી જો કામ થાય તો સફળતા તમને શોધતી શોધતી આવે. બેટા મારું કામ ખાલી બોલવાનું, તમારું કામ કરવાનું. હું પાણી પીવું, તરસ મારી છીપે. હું જમું, મને ઓડકાર આવે. હું સૂઈ જાઉં, મને આરામ થાય. બેટા હું તો બોલી દઉં. કામ તમે કરો, પરિણામ તમારું બદલશે. જય હો. યસ બેટા, કરશો તો મળશે. આ દુનિયામાં કર્યા વિના કાંઈ મળતું નથી. કરેલું ફોગટ જતું નથી. સમયની પહેલા ભાગ્યથી વધારે ક્યારેય કોઈને કાંઈ મળતું નથી. કામ કરતો જા, 82 દિવસની દુનિયા બદલશે. પરિણામ આવશે, આવશે ને આવશે. છેલ્લી વાર્તા કહીને કાર્યક્રમને ફિનિશ કરીએ. લાસ્ટ સ્ટોરી. એક રાજા છે, 3 પહેલવાનને બોલાવે છે. 3 પહેલવાનને એક પેન્સિલ આપે છે. પેન્સિલ તોડવા માટે ચેલેન્જ આપે છે. શરત આપે છે 2. પહેલી શરત, કોઈ જોતું ના હોવું જોઈએ. બીજી શરત, 3 પહેલવાનોને સાથે આવ્યા પછી ઇનામ મળશે. પેલો પહેલવાન ગયો, જેબી ડાયમંડના ખૂણે પહોંચ્યો, તોડીને આવતો રહ્યો. પૂછ્યું ક્યાં ગયો હતો? બોલે જેબી ડાયમંડના ખૂણે કોઈ તોડી નાખ્યું. બીજો પહેલવાન ગયો, કામરેજ ગયો, ઝાડ ઉપર ચડી ગયો, પક્ષીએ જોયો, પાણીમાં ઉતરી ગયો, માછલીએ જોયો, ખાઈમાં જતો રહ્યો, કોઈ ના જોયો, તોડી નાખ્યું. ત્રીજો પેન્સિલ તોડ્યા વગર આવ્યો. લાંબી સ્ટોરી છે, ટૂંકમાં કહી દઉં. રાજા પૂછ્યું કેમ ના તોડી? બોલે કોઈ જોવે કે ના જોવે? બોલો બોલો. બોલે કોઈ જોવે કે ના જોવે? બોલો. અચ્છા, આ બાજુ અલગથી કહું, કોઈ જોવે કે ના જોવે? મારી બે સગી આંખો મને જોવે છે. હલો, યસ બેટા, તમે 2 લોકોને આન્સર દેવા માટે બંધાયેલા છો. એક તમારી અંતરાત્મા, સેકન્ડ તમારા માતા પિતા. એ નીચે જોવું પડે એવું કોઈ દિવસ કામ નહીં કરતા. કામ એવું કરજો એનું પ્રાઉડ વધે. અચ્છા, મારો સેમિનાર તમને લોકોને ગમ્યો? ચાલો તો 2-3 લોકો આગળ આવો જેને મારો સેમિનાર ગમ્યો હોય. ઝડપથી આવજો, સ્પીડથી. બસ આવી જાવ, એટલા આવી જાવ. યસ, ઓકે. માઇક આપો. તને શું ગમ્યું? તું શું ફીલ કરે છે? અને હવે તું શું ફેરફાર કરીશ? આ 3 વસ્તુ મારે ખાલી સાંભળવી છે. સૌથી પહેલા તો મને એ ગમ્યું કે તમે જે રીતે બોલો છો બધું અમને સમજાણો અને મને મારી ભૂલ ખબર પડી તમે કીધું એના લીધે. અને આના લીધે હવે હું મારા જીવનમાં થોડોક ફેરફાર કરે. શું કરીશ? જેમ કે હું અત્યારે ખાલી 4 કલાક ભણું છું પણ તોય વધારે પડતો હું ફોન જેમ જ જોઉં ને એમ જ બેસી જાઉં. બરાબર. એટલે હવેથી હું એનેથી આગળ રહે અને જે પણ આપણે ભણવાનું શીખાય છે કેટલી કલાક ભણો છો? કરીશ. રિવિઝન તો હું કરતો જ નતો પહેલા, તો હવેથી ચાલુ કરે. કેટલી કલાક ભણો છો? કરીશ. કેટલી કલાક ભણો છો? કરીશ. હવે હું 5 કલાક. પેલા તો તમે ઓબ્ઝર્વેશન શીખવાડી કે હર વસ્તુને ઓબ્ઝર્વ કરતા શીખો. વેરી ગુડ, વેરી ગુડ. પછી હું તે વધારે ફોન લઉં છું પણ હવે હું ઓછો કરી દઈશ. કેટલો ઓછો કરીશ? જોઈશ જ નહીં. ઓછો. નહીં થાય, નહીં થાય. 15 મિનિટ જો. એકારે નહીં થાય બંધ. 15 મિનિટ જો. 15 મિનિટ ઇનફ. ઓકે, ધીરે ધીરે. પહેલા 10 મિનિટ પહેલા અઠવાડિયે, બીજા અઠવાડિયે બીજી 10 મિનિટ, ત્રીજા અઠવાડિયે 30 મિનિટ, તો બી 30 મિનિટ થઈ ગઈ. જો હેલો, યસ. બીજું રિવિઝન કરીશ. થેન્ક યુ. RRR KGF શીખા ને? ઉપયોગમાં લાવજો. યસ. તમે પહેલા કીધું કે ટ્રિપલ આર ના મીનિંગ તમે આપે એમાં આપણે કોઈ પણ ક્વેશ્ચન અગર આન્સર ન હોય તો આપણે મૂકી દેવી છે. પણ આપણે નહીં, હું ક્યાં મૂકવા આવ્યો? મતલબ હા, એમ
હું મૂકી દઉં છું, પણ હવેથી હા. હું મૂકીશ નહીં. જ્યાં સુધી આન્સર નહીં આવે ત્યાં સુધી હું મહેનત કરીશ અને આન્સર લાવીશ. વેરી ગુડ, રિટ્રાય કરીશ. યસ, સર પહેલા તો મારે એ કેવું છે કે તમે જે રીતે અમને અન્ડરસ્ટેન્ડિંગ કરાવો છો એ તમારો સ્ટાઇલ મને બહુ ગમે છે. તમારા બધા એક્ઝામ્પલ આપો. પતી ગયું સેમિનાર, પતી ગયો. તું તારી વાત કર. સર મારા ઘરવાળા કે છે કે હું બહુ બોલતો નથી ઘરે, તો હું આગળ આવ. બધા પહેલી વાર બોલ્યો સ્ટેજ ઉપર. હા અલા ઊંચા હાથ કરીને તાલી પાડો. જોઈ લે, લોકો તારા માટે પાડે છે. ડર ગયા સમજો, મર ગયા. ઘબરાને કા છોડેગા, નહીં છોડેગા. નહીં. યસ, વેરી ગુડ. બોલ. તો હું પણ આજે મારા સ્ટડીમાં ઇમ્પ્રૂવ કરીશ. જે મારી કુટેવો હોય કે જે મારું લેક થતું હોય એને હું ઇમ્પ્રૂવ કરીશ ને શું કરીશ? શું કરીશ? ટાઈમ મેનેજમેન્ટ પહેલા તો હું પરફેક્ટ, શીખીશ. વેરી ગુડ, થેન્ક યુ. યસ, હવે એક ગર્લને લઈ લઈએ. બાકી બધાને શું કહું છે? બાકી બધાને પોતાનો અનુભવ પોતાની ચિઠ્ઠીમાં લખીને પોતાના પ્રિન્સિપલ સરને આપી દેવાનો છે. ડન, ડન. જય હો. એક લઈ લઈએ એક્ઝામ્પલ. કોને કહ્યું છે? આઈ જા, આઈ જા, આઈ જા, આઈ જા. હું નિયમિત બનીશ, વેરી ગુડ. પંચોલ બનીશ. વેરી ગુડ, સમયની વેલ્યુ કરીશ. વેરી ગુડ. પહેલી વાત તો હું 4:30 વાગે વાંચવા માટે ઉઠું છું, પણ મોબાઈલ જોઈને ચોપડી મૂકી દઉં છું. બીજી વાત, મારા શિક્ષકો ઘણા એવા છે જેણે મારી ઉપર આશા રાખી છે કે હું A1 લાવીશ, ને હું A2 માં બેઠી છું, પણ હું આજે ફિક્સ કહું છું કે A1 લાવીને બતાવીશ જ. વેરી ગુડ, વેરી ગુડ. યસ બેટા, વેરી ગુડ. ને તું તારા શિક્ષકોની આશાઓ પૂરી કરીશ, ઈશ્વર તારી આશાઓ પૂરી કરશે. થેન્ક યુ સો મચ. હે, યસ યસ યસ, ગુડ. હા, વેરી ગુડ. જો આ સેમિનાર મને બહુ ગમ્યો અને અમે એમાંથી એવું શીખ્યા કે અમે સમયની અમે નહીં, કોણ શીખવું? હા, હું શીખી કે જો આપણે સમયની આપણે નહીં, મારે. હું સમયની વેલ્યુ કરીશ અને અમારી જે કુટેવો છે તે દૂર કરીશ અને અમે રિવિઝન કરીશ અને હા, અમે એટલે થાય છે કે આપણે ફિલોસોફીમાં જીવીએ છીએ. વાસ્તવિકતામાં આવી જાઓ બેટા, તારા કામ તારે કરવા પડશે. યસ, થેન્ક યુ સર. બોલું છે લે આઈને પપ્પા. તમે કીધું એમ કે તમારી સફળતાની લોકો વાટ જોતા હોય, પણ હું લોકો શું કે છે નહીં વિચારું હવે, અને હું શું કરીશ ને એ વિચારીશ. લોકો જે કહે મને કાંઈ ફરક નહીં પડે. બરાબર, તો તું શું કરીશ? કાંઈ ફરક નહીં પડે તો કરીશું. મતલબમાં હું ઉઠું તો ખરા સવારમાં વહેલી. ઘણા લોકો કેવું કરે, સવારે વહેલા 5 વાગે ઉઠે. સાંભળો છો ને? પીપી કરીને સુઈ જાય. આ ફિલોસોફી છે સર, બહુ સિમ્પલ. ગમશે નહીં પણ સાચું છે. નહીં, હું સવારમાં વહેલી ઉઠું, પછી આમ બેડ ઉપર ચોપડા ગોઠવું, બ્લેન્કેટ ઓઢીને બેસું, પણ ઠંડી હોય ને તો હું જઈને સુઈ જાઉં પાછી, કારણ કે સવારમાં સૂવું બહુ ગમે. હવે તું શું કરીશ? હા, તો હું એ જ કહું છું કે હું પછી હવેથી ફિક્સ કરીશ કે હું વાંચીશ જ, સવારમાં સુઈ Very નહીં good. જાઉં. હવે કોઈને કેવું છે? મારા વીક સબ્જેક્ટ્સ ને ઓબ્ઝર્વ કરીશ ને પછી બની શકે એટલું હું ટ્રાય કરીશ. વેરી ગુડ બેટા, વેરી ગુડ. એટલે મહાવીર સર દરરોજ કહે છે કે તારે ભણવામાં ધ્યાન દેવું જોઈએ, તો અત્યારથી તો એમ લાગતું હતું કે બસ કયા સર કે છે? એમને પહેલા પગે લાગ્યો. એમને સોરી કે ચાલુ કર. સોરી કે, થેન્ક યુ કે, હવે કે બધા વચ્ચે કે થેન્ક યુ સર. પાડો તાલી હવે. ગુડ મહાવીર સર, વેરી ગુડ. યસ, હવે છે ને સમય નથી. મારો સેમિનાર ગમ્યો હોય તો મારા વખાણ સેમિનારમાં જરાય નહીં કરતા. તમારે ખાલી એટલું લખવાનું, 3 સવાલ પૂછું છું, સાંભળો. પહેલો સવાલ, હું શું શીખો. બીજો સવાલ, હું શું ફીલ કરું છું. અને ત્રીજો, હવેથી હું શું ફેરફાર કરીશ. આ તમારું હોમવર્ક છે, ફાઇનલ. અને કોને આપવાનું? ડન. પેલી ગોલની ચીટ કોને આપવાની? અને ટીચરોને શેર કરવાનું. ઓકે, હલો, જય હો. ઓકે, તો મને આ સેમિનારથી નહીં જાણવા મળ્યું કે મને જે મારા સર ટીચર્સ છે, મારા જે ક્લાસમેટ્સ છે, એ મને મારા હેન્ડરાઇટિંગને લઈને ઘણો ટોકે છે કે તારા હેન્ડરાઇટિંગ અમને સમજમાં નથી આવતા. તો હું એ વસ્તુને પ્રૂવ કરીશ. એન્ડ આઈ એમ ડેમ શ્યોર. પરફેક્ટ, વેરી ગુડ, થેન્ક યુ. આવી જા, તારી જેવું કોણ થાય? प्रेजेंटेशन से एक बात जो मुझे सीखने को मिली है Right. कि मार्च का महीना हमारा प्रेजेंटेशन का है, तो टॉपर कोई नहीं है, वो अलग नहीं है. टॉपर वो है जो जितना पढ़ेगा वो उतना उतार पाएगा पेपर में. डेफिनेटली.
ગુજરાતીમાં બોલ ને બેટા. જેટલું ગોખાશે એટલું ઓકાશે, જેટલું ગોખાશે એટલું જોખાશે, જેટલું સમજાશે એટલું લખાશે. જેટલું સમજાશે એટલું જ લગાશે. અહીંયા J1 ગ્રેડ આવશે. વાહ, જોરદાર. ગોડ બ્લેસ યુ.